હેલો ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ ન્યુક્લિયસ એજ્યુ સેન્ટર. ચાલો આજના લેક્ચરમાં શું કરવાના છીએ આપણે? તો સ્ટાન્ડર્ડ 12 ગુજરાતીમાં ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહ ઓલ્ટરનેટિંગ કરંટના પ્રીવિયસ યર્સના બધા જ ક્વેશ્ચન નીટ અને એઆઈપીએમટીના આપણે કરવાના છીએ, ખરું કે નહીં? તો મસ્ત આ લેક્ચર જોતા પહેલા તમારા એનસીઆરટી ટેક્સ્ટ બુકના બધા જ કોન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એના થિયરી કોન્સેપ્ટ પ્લસ એના બધા જ ન્યુમેરિકલ્સ તમે ગણેલા હોવા જોઈએ, તમને આવડતા હોવા જોઈએ. દરેકે દરેક સૂત્ર તમારા મગજમાં યાદ રહેવું જોઈએ તમને, બરોબર છે? અને યોગ્ય સમય યાદ આવવું પણ જોઈએ. તો પહેલાં ના કર્યું હોય તો એ રિવિઝન કરી લો પૂરેપૂરું, પછી જ લેક્ચર જોવા બેસવાનું. લેક્ચર જોવાની ટેકનિક પણ શું હોય કે ભાઈ જ્યારે લેક્ચર જોવા બેસીએ ત્યારે જોડે એક રફ ચોપડો રાખો, પેન રાખો અને મગજ રાખો. ડિસ્પ્લે પર 9 ક્વેશ્ચન આવે એટલે સૌથી પહેલાં શું કરશો? વિડીયો પોઝ કરી દેવાનો, પછી ક્વેશ્ચન વાંચવાનો, એના વિશે સમજવાનું, વિચારવાનું અને ગણવાનો જાતે પ્રયત્ન કરવાનો. જો આવડી જાય, ગણતરી થઈ જાય તો આન્સર સાચો છે કે ખોટો એ ટેલી કરીને આગળ વધી જાઓ. અને જો ના આવડે તો પછી વિડીયો પ્લે કરીને આગળ જોઈ શકો, ખરું કે નહીં? તો બિલકુલ ટાઈમ બગાડ્યા વગર આપણે ફટાફટ આગળ વધીએ. ધ્યાન રાખજો, વાંચો ધ્યાનથી. પહેલો ક્વેશ્ચન, 100 મિલી હેનરીના ગૂંચળામાંથી 1 એમ્પિયર પ્રવાહ વહે છે ત્યારે તેમાં ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં સહગ્રહ પામતી ઉર્જા. ભાઈ ઇન્ડક્ટન્સ તમને આપેલું છે 100 મિલી હેનરી, એટલે તમે આને લખી શકો 10⁻1 હેનરી, ખરું કે નહીં? અને પ્રવાહ આપેલો છે તમને 1 એમ્પિયર. તો ચુંબકીય ઉર્જાનું સૂત્ર, ઇન્ડક્ટરમાં સંગ્રહ પામતી ચુંબકીય ઉર્જાનું સૂત્ર આપણે આગળ ભણી ચૂક્યા છીએ ચેપ્ટર 6માં. તો 1/2 Li², 1/2 L કેટલું લઈ લઈશું? 10⁻1 અને પ્રવાહ એટલે 1 એમ્પિયરનો સ્ક્વેર, 0.5 ગુણ્યા 10⁻1 એટલે આ થઈ જશે 0.05 જૂલ. શું આન્સર આવશે? 0.05 જૂલ. નેક્સ્ટ, પરિપથનો સમય અચળાંક. ભાઈ એલસીઆર પરિપથમાં સમય અચળાંક શું છે આ વસ્તુ સમજાવે, બિલકુલ ધ્યાન રાખજો, બરોબર છે? તો જુઓ, આપણે બે પરિપથ લઈ લઈએ, એક આરએલ પરિપથ અને બીજો આરસી પરિપથ. કેવો પરિપથ? જેમાં અવરોધ અને ઇન્ડક્ટર છે અથવા અવરોધ અને કેપેસિટર છે. તો આ બધામાં એક રાશિ આપણે વિચારીએ અવરોધ તરીકે. તો બધાના અવરોધ શું છે? ભાઈ જે વાસ્તવિક અવરોધ છે એ છે. ઇન્ડક્ટરનો અવરોધ આપણે શું કહીએ છીએ? ઓમેગા એલ. અને કેપેસિટરનો અવરોધ કહીએ છીએ 1/ωc. યાદ રાખજો, મૂલ્યમાં સરખા નથી. આ બધા મૂલ્યમાં સરખા નથી, પણ એમની રાશિઓ સરખી છે, એટલે એકમો સરખા છે, પારિમાણિક સૂત્રો સરખા છે. તો પછી આમાંથી આપણે ઓમેગાને કરતા બનાવીએ તો શું થાય? ભાઈ ઓમેગાને કરતા બનાવો તો R/L થાય, અને અહીંયા ઓમેગાને કરતા બનાવશો તો ઓમેગા અહીં જશે, R નીચે આવશે તો 1/C R થઈ જશે. તો આ જે છે એ કોણીય આવૃત્તિ થઈ, ખરું કે નહીં? પણ ઓમેગાનો જે વ્યસ્ત છે એને આપણે સમય અચળાંક કહીશું, ટાઉ. આને કહેવાય સમય અચળાંક. તો જો તમે આરએલ પરિપથની વાત કરો, આરએલ પરિપથ, તો એમાં ટાઉ શું થશે? L/R. આનો વ્યસ્ત કરી નાખશો તો L/R થશે. અને આરસી પરિપથમાં ટાઉ શું થશે? આનો વ્યસ્ત, એટલે કોણ થશે? CR, ખરું કે નહીં? તો અહીંયા સમય અચળાંક તરીકે આપણે કોણ આવશે? અહીંયા CR, ખરું? ચલો નેક્સ્ટ, એસી પરિપથમાં આરએમએસ નું મૂલ્ય IRMS નો, ઓકે, પ્રવાહ આ નથી, પ્રવાહનું મૂલ્ય IRMS નું મહત્તમ પ્રવાહ I0 સાથે સંબંધ. ભાઈ આપણે ભણી ગયા છે IRMS એ એના મહત્તમ મૂલ્યના √2માં ભાગનું હોય, એટલે આપણે અહીંયા I0/2 √2 લખી શકીએ. એકદમ નોલેજ બેઝડ છે, એટલે આપણો આન્સર આવી જશે કયો? ડી, ખરું? નેક્સ્ટ, એલસીઆર શ્રેણી પરિપથ સાથે ઓલ્ટરનેટિંગ પ્રવાહના પાવર સપ્લાય સાથે જોડેલો છે. અનુનાદ સમયે, અનુનાદ, ભાઈ અનુનાદ સમયે XL અને XC કેવા હોય? સરખા હોય. તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કળા તફાવત. તો જો આ બંને સરખા હોય તો પરિપથનું ઇમ્પિડન્સ RS થશે, અને એ વખતે કળા તફાવત કેટલો હોય છે? 0 ડિગ્રી. થિયરી બેઝ ક્વેશ્ચન છે, આવડવો જોઈએ. પરિપથમાં અનુનાદ RLC ત્રણેય છે, પણ જ્યારે અનુનાદ થશે ત્યારે એમના રિએક્ટન્સ 0 થઈ જશે. XL XC સરખા થાય એટલે પરિણામી માત્ર ઇમ્પિડન્સ R બરાબર જ થશે, અને એ વખતે કળા તફાવત વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે કેટલો હશે? 0 ડિગ્રી. એટલે આપણો આન્સર આવશે ડી. નેક્સ્ટ, પાંચમું, તાંબાના બે સમાન લંબાઈના કેબલ પૈકી એક કેબલના આડછેદનું ક્ષેત્રફળ A અને બીજાના આડછેદનું ક્ષેત્રફળ A/10 ધરાવતા 10 તાર છે.
ઓકે. એસી અને ડીસીનું વહન સૌથી સરળતાથી કયો કેબલ કરી શકે? ચાલો અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે હું સરખી લંબાઈના બે તાર લઉં છું. એક આવો તાર લઉં છું કે જેનું ક્ષેત્રફળ કેટલું છે આડછેદનું એ લંબાઈ L છે. અને બીજા આપણે નાના ક્ષેત્રફળવાળા આ 10 તાર છે કે નહીં જોઈ લો, જે સરવાળો થાય. ઓકે, તો આપણે 10 પકડીને ચાલીએ આને. આ 10 છે. આમાં એક તારનું ક્ષેત્રફળ છે A/10. લંબાઈ તો બંનેની સરખી જ છે. તો કયો તાર એસી માટે વધારે સારો રહે અને કયો તાર ડીસી માટે વધારે સારો રહે? ધ્યાન રાખો, એસી કરંટ જ્યારે પસાર થાય ત્યારે એક સ્કીન અસર ઉત્પન્ન થાય. સ્કીન અસર એટલે શું? કે જે પ્રવાહ છે એ મોટાભાગે એની સપાટીમાંથી વહેવાનો પ્રયત્ન કરે. શામાંથી? સપાટી પરથી. તાર હોય એની બાહ્ય સપાટી ઉપરથી પ્રવાહ પસાર થવાની વધારે કોશિશ, અને સ્કીન ઇફેક્ટ કહેવાય. તો જેટલું સપાટીનું ક્ષેત્રફળ વધારે એટલું વહન સારી રીતે થશે. તો હું એક તાર લઉં, એ નળાકાર આકારનો છે, હું એની ત્રિજ્યા સપોઝ R ધારી લઉં, ખરું? તો એની ખુલ્લી સપાટીનું ક્ષેત્રફળ થશે એના કરતાં નાના તાર હશે તો એની સપાટીનું ક્ષેત્રફળ કેવું હશે? વધારે હશે. સ્વાભાવિક વસ્તુ ને. એક જાડો તાર લો તો એની સપાટી ખાલી બાહ્ય જ આવે, પણ એના 10 ભાગમાં વહેંચી કાઢો સમાન આડછેદવાળા, તો અંદરનો ભાગ પણ ખુલી જાય, એટલે ક્ષેત્રફળ વધી જાય. તો સપાટીનું ક્ષેત્રફળ ક્યાં વધારે છે? આ નાના જે તાર છે A/10 ક્ષેત્રફળવાળા, ત્યાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. એટલે આપણે એસી માટે આ તાર વધારે સારો રહે. તો એસી માટે કયો? તો જે અને સ્ટ્રેન્ડ તાર કહેવાય. સ્ટ્રેન્ડ વાયર કહેવાય, કે જેમાં નાના તારો હોય. બીજું, લાંબા અંતરે મોકલવાના હોય, વળાંક લેવાના હોય, ત્યાં તમને ઇઝી પણ પડે, ફ્લેક્સિબલ પડે વાયર. મોટો જાડો તાર હોય તો એને વાળવો અઘરો પડે, પણ જો આવા નાના તાર હોય તો એને વાળવા પણ ઇઝી પડે. એટલે એક બીજું કારણ પણ એ છે. તો મેઇન કારણ પણ શું છે? સ્કીન ઇફેક્ટ, કે જેમાં નાના તારોમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય, ખુલ્લી સપાટીનું, એના કારણે એમાં વધુ સારી રીતે એસીનું વહન થઈ શકે. તો આમાં કયો તાર આવશે? વધારે તાર, એટલે A/10 વાળો તાર આવે, ખરું કે નહીં આમાં? અને ડીસી માટે, ભાઈ ડીસી જે એ સ્કીન ઇફેક્ટ નથી કરતો. ડીસી આખા આડછેદમાં સમાન રીતે પ્રસરે. માની લો કે આ વાયર છે તો એનું આખું આડછેદ છે, એમાં ડીસી કરંટ સમાન રીતે પ્રસરીને જાય. તો પછી એ નક્કર હોય કે પછી આવો હોય, કોઈ ફરક પડવાનો નથી. એટલે ડીસીમાં તમે બંનેમાંથી કોઈ પણ વાયર વાપરી શકશો, કોઈ ફરક પડવાનો નથી. પણ એસીમાં વધારે તારવાળો વાયર આવે. તો ક્યાં છે આવું? માત્ર વધારે તારવાળો કેબલ એસી માટે અથવા ડીસી માટે. ઓકે, માત્ર વધારે તારવાળો કેબલ એસી માટે, એક તાર ડીસી માટે ના. એક ડીસી માટે તો બંને તાર વપરાશે, એમાં કોઈ ઓપ્શન જ નથી. માત્ર એક તારવાળો એસી માટે અથવા ડીસી માટે? ના, એ તો બિલકુલ ખોટું છે. માત્ર એક તાર કેબલ એસી માટે, એક તાર એસી માટે હોય નહીં, વધારે તાર જોશે. એટલે આ બેમાંથી કોઈ એક થશે, પણ અહીંયા ડીસીમાં બંને આવી શકે. આમાં થોડુંક કરેક્શન કરવા જેવું છે, તો આ આન્સર થઈ જશે કે એસી માટે તમારે પાતળા વાયરવાળા સમાન આડછેદ સમાન થવું જોઈએ, પણ તાર પાતળા વધારે લેવાના. તો એસી પ્રવાહ માટે એનું ટ્રાન્સપોર્ટિંગ વધારે સારી રીતે થાય. જ્યારે ડીસી માટે તમે કોઈ પણ વાયર લઈ શકો, કારણ કે આ જાડો છે, આ પાતળો છે, પણ પાછા સમાંતરમાં થશે અને આખા આડછેદમાં સમાન રીતે પ્રસરશે. એટલે ડીસીમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. છતાં પણ તમને કહું, ફ્લેક્સિબિલિટી માટે આ તાર વાપરો તો પણ ચાલે. બરોબર છે? ચાલો, તો અહીંયા જવાબ એ બેસશે સારો. છઠ્ઠો, એક એસી પરિપથમાં ઇન્ડક્ટરમાં વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવેલ છે. તો નીચેનામાંથી વિવૃત્તિનો કયો આલેખ સાચો છે? ચાલો અહીંયા ધ્યાનથી જોઈએ. પરિપથમાં માત્ર કોણ છે? ઇન્ડક્ટર. ભાઈ પરિપથમાં માત્ર ઇન્ડક્ટર. તો વોલ્ટેજ પ્રવાહ કરતા 90 ડિગ્રી આગળ. પ્રવાહ શું થશે? વોલ્ટેજ પ્રવાહ કરતા કળામાં 90 ડિગ્રી આગળ થશે. એટલે તમારો પ્રવાહનો આલેખ તમે જોશો તો જો મધ્ય બિંદુથી ઉપર તરફ ચાલુ થાય છે અને પછી અહીંથી પાછો આવે છે. તો મધ્ય બિંદુથી ઉપર થાય તો આની પ્રારંભિક કળા કેટલી થાય? આની પ્રારંભિક કળા 0 ડિગ્રી થાય. યાદ કરો દોલનો, ધોરણ 11 ચેપ્ટર નંબર 13 દોલનો. ગતિની શરૂઆત મધ્ય બિંદુથી ઉપર તરફ થાય તો પ્રારંભિક કળા કેટલી? 0 ડિગ્રી. ગતિની શરૂઆત ઉપરના છેડેથી થાય તો પ્રારંભિક કળા 90 ડિગ્રી.
ગતિની શરૂઆત મધ્ય બિંદુથી નીચે તરફ થાય તો પ્રારંભિક કળા 180 અને ગતિની શરૂઆત નીચેના બિંદુથી ચાલુ થાય તો 270. હા કે ના? તો અહીંયા પ્રવાહનો આલેખ છે એમાં પ્રારંભિક કળા 0 ડિગ્રી છે. તો વોલ્ટેજની કળા વોલ્ટેજની પ્રારંભિક કળા કેટલી થશે જાતે વિચારો. પ્રવાહની પ્રારંભિક કળા 0 છે અને માત્ર ઇન્ડક્ટર છે એટલે વોલ્ટેજ પ્રવાહ કરતા 90 ડિગ્રી આગળ. તો જો પ્રવાહની પ્રારંભિક કળા 0 ડિગ્રી હોય તો વોલ્ટેજની પ્રારંભિક કળા કેટલી થશે? 90 ડિગ્રી થશે. જો એટલે આ 0 ડિગ્રી છે, અહીંયા 90 છે, અહીંયા 180 છે. તો વોલ્ટેજનું શું થશે? તો ભાઈ વોલ્ટેજનો આલેખ દોરીશું ત્યારે વોલ્ટેજ ક્યાંથી ચાલુ થશે? વોલ્ટેજ વિરુદ્ધ સમય. તો આનો 0 હોય ત્યારે વોલ્ટેજનો 90 હશે. આ 90 થશે ત્યારે વોલ્ટેજ આગળ એટલે 180 ડિગ્રી થશે અને આ 180 એટલે નીચે પહોંચશે. એટલે આપણો આવો આલેખ આવવો જોઈએ વોલ્ટેજ માટે. તો કયો આલેખ સેટ થશે? તો આપણો આલેખ થઈ જશે સેટ કોણ? એ. પાકો? એટલે આપણો સહી આન્સર કોણ આવશે? એ. આ જ વસ્તુ માનો કે માત્ર કેપેસિટર હોત ને તો આ ક્યાંથી ચાલુ થાત? અહીંથી ચાલુ ના થાત, નીચેથી ચાલુ થાત. આ ઉપરથી ચાલુ થયો એની જગ્યાએ કેપેસિટર હોત તો ક્યાંથી ચાલુ થાત? આમ નીચેથી ચાલુ થાત, નીચેથી આમ જાત. બરોબર છે? એટલે સમજવાનું. નેક્સ્ટ 7મું. એક એસી પરિપથને વોલ્ટેજ E બરાબર E0 sin ઓમેગા ટી લાગુ પાડતા તેમાંથી પ્રવાહ આટલો વહે છે I બરાબર I0 sin ઓમેગા ટી પ્લસ π/2. સરેરાશ પાવર. ભાઈ પાવરનું સૂત્ર ભણી ગયા છે VRMS, અથવા ચાલો ને મહત્તમ મૂલ્યો છે ને તો આપણે એ જ સૂત્ર લખીએ, મહત્તમ મૂલ્યવાળું જ સૂત્ર લખીએ તો બેટર રહે. મહત્તમ મૂલ્ય VM Im/2 અને cos phi, જ્યાં phi એટલે કળા તફાવત. તો આપણે અહીંયા જોઈ શકીએ કે વોલ્ટેજ જે છે એ sin ઓમેગા ટી છે અને પ્રવાહ sin ઓમેગા ટી પ્લસ π/2. એનો મતલબ કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળાનો તફાવત કેટલો છે? π/2. અને જો અહીંયા π/2 મૂકી દઈએ તો cos π/2 એટલે કેટલું થઈ જાય? 0. તો પછી આપણો પાવર પણ શું થઈ જશે? શૂન્ય જ થઈ જશે. સ્વાભાવિક વસ્તુ છે. યાદ રાખો, પરિપથમાં અવરોધ ના હોય ને ભાઈ, અવરોધ ના હોય એટલે પાવર 0. કારણ કે ઇન્ડક્ટર, કેપેસિટર બંને માટે કળા તફાવત π/2 અથવા -π/2 બંને કિસ્સામાં. બરોબર છે? 8મું. પરિપથમાં જો સેમ ક્વેશ્ચન, પરિપથમાં વહેતો પ્રવાહ I આપેલો છે અને વિદ્યુત સ્થિતિમાન 200 sin 100t આપેલું છે. તો ફરીવાર તમે સમીકરણ જોઈને જ ખબર પડી જાય કે બંને વચ્ચે કળા તફાવત કેટલો છે? π/2 જ છે. 100t, આ 100t માઇનસ π/2 એટલે વોલ્ટેજ કરતા પ્રવાહ π/2 પાછળ છે. તો ફરી પાવરનું સૂત્ર મૂકશો તો VM Im/2 cos π/2 આ કેટલું થઈ જશે? 0. એટલે આપણો સરેરાશ પાવર કેટલો આવી જશે? 0. 9. નીચે દર્શાવેલ પરિપથમાં t બરાબર 0 સમય વીજ કળ બંધ કરતા અવરોધ AB માંથી, અવરોધ AB ક્યાં છે? અવરોધ AB અહીંયા A અને B નથી. ઓકે, આપણે પરિપથનો પ્રવાહ વિચારી લઈએ. બરોબર છે? પરિપથનો પ્રવાહ વિચારી લઈશું. એટલે મારા ખ્યાલથી તો અહીંયા આ AB કદાચ હોવો જોઈએ. ઓકે, તો શું થશે? પસાર થતા પ્રવાહમાં કયું વિધાન સાચું છે? ઓકે, તો કદાચ આ AB હશે મારા ખ્યાલથી. ચાલો જોઈએ. શરૂઆતમાં પરિપથનો પ્રવાહ કેટલો, પછી કેટલો. ભાઈ શરૂઆતમાં શું થશે? ધ્યાનથી વિચારો કે તમે બેટરી કઈ જોડી છે? ડીસી બેટરી જોડી છે. ડીસી બેટરી 2 વોલ્ટની. શરૂઆતમાં કેપેસિટર જે છે એ અનચાર્જડ હશે એટલે શરૂઆતમાં એના ઉપર કોઈ વિદ્યુત ભાર નહીં હોય એટલે એનું સ્થિતિમાન 0 વોલ્ટ કહેવાય. તો શરૂઆતમાં આ અવરોધ છે એટલે આને ગણવાનું જ નહીં. તો આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો લાગુ પડશે? 2 વોલ્ટ લાગુ પડશે. એટલે શરૂઆતમાં તમને પ્રારંભિક પ્રવાહ કહે તો I0 બરાબર સૂત્ર મૂકી દો તો V/R. V કેટલું છે? 2. અવરોધ એક જ લઈશું કારણ કે આ તો અત્યારે આની સાથે સમાંતરમાં છે અને આ ચાર્જ નહીં થાય ત્યાં સુધી ત્યાં પ્રવાહ ઓલમોસ્ટ 0 જશે. તો અહીંયા તમને મળશે 0.2 × 10⁻³ એટલે 2 મિલી એમ્પિયર મળી જશે. 2/1000 2 × 10⁻³ 2 મિલી એમ્પિયર મળશે. હવે શું થશે કે જ્યારે આપણું કેપેસિટર ચાર્જ થઈ જશે, ભાઈ કેપેસિટર ચાર્જ થઈ ગયું એટલે એ બાજુ પ્રવાહ જવાનો બંધ. એટલે આ બાજુ પ્રવાહ 0 તો તમારો સર્કિટમાં આ અવરોધ પણ એડ થઈ જશે. જ્યારે તમારું કેપેસિટર સંતૃપ્ત થઈ જાય, સંતૃપ્ત એટલે ચાર્જ થઈ જાય, ત્યારે આ બંને અવરોધો સમાન શ્રેણીમાં જોડાઈ જવાના અને પછી પ્રવાહ કેટલો થશે? તો V/ ટોટલ અવરોધ કેટલો? 2R.
તો 2/2 ગુણ્યા 1000, તો આને સાદુરૂપ આપશો તો 1 મિલી એમ્પિયર આવશે. તો આપણે એવું કહી શકીએ કે ભાઈ 0 સમયે પ્રવાહ 2 મિલી એમ્પિયર હતો. જ્યારે કેપેસિટર ચાર્જ થઈ ગયું પછી પ્રવાહ કેટલો થઈ જશે? 1 મિલી એમ્પિયર થઈ જશે. ધ્યાન રાખવાનું. શું થઈ જશે? 1 મિલી એમ્પિયર. નેક્સ્ટ, પ્રયોગમાં એલસીઆર પરિપથને 200 વોલ્ટના એસી સપ્લાય સાથે લાગુ પાડેલ છે. પરિપથમાં 50 ઓહ્મનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કોણ? એક્સએલ. એક્સએલ તમને આપેલું છે 50 ઓહ્મ. કેપેસિટિવ રિએક્ટન્સ એ પણ 50 ઓહ્મનો છે અને અવરોધ આર તમને આપેલો છે 10 ઓહ્મનો. તો પરિપથમાં ઇમ્પિડન્સનું મૂલ્ય જો ભાઈ આવા એમસીક્યુ હોય ને તો ઓન ધ સ્પોટ તમને દેખીને જ ખબર પડી જોઈએ કે અહીંયા એક્સએલ અને એક્સી બે સરખા છે એટલે આ તો શું થયો કહેવાય? આ તો થયો અનુનાદ. અને અનુનાદ થાય તો ઝેડ બરાબર શું હોય? આર. કેવી રીતે? અલા છોકરાઓ, ઝેડ બરાબર શું છે? આર સ્ક્વેર પ્લસ એક્સએલ માઇનસ એક્સી નો સ્ક્વેર. હવે આ બે સેમ જ છે. જો 50-50 તો આ બે સરખા જ હોય તો નીકળી જશે. ઝેડ બરાબર આર થશે અને આર કેટલો છે? તમારો 10 ઓહ્મ છે. તો અહીંયા ઇમ્પિડન્સ પણ કેટલું થશે? 10 ઓહ્મનું જ થશે. ખરું કે નહીં? ચાલો નેક્સ્ટ, એક ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા 500 અને ગૌણ ગૂંચળામાં 5000 છે. એનપી પ્રાથમિક ગૂંચળાના આંટા 500 અને ગૌણ ગૂંચળાના આંટાની સંખ્યા છે કેટલી? 5000. પ્રાથમિક ગૂંચળાને 20 વોલ્ટ 50 હર્ટ્ઝ ના ઉદ્ગમ સાથે જોડતા, એટલે પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ આપ્યો છે 50, સોરી અહીંયા 20 છે, વોલ્ટેજ 20 છે, વોલ્ટેજ 20 છે અને આવૃત્તિ તમારી 50 હર્ટ્ઝ છે. તો ગૌણ ગૂંચળામાં આઉટપુટ ભાઈ આપણે ભણી ગયા છીએ કે વીએસ અપોન વીપી એટલે એનએસ અપોન એનપી. હવે આવા દાખલા તો છે ને મોઢે મોઢે ગણી લે છોકરો. કેવી રીતે? ભાઈ આટા જેટલા ઘણા થાય, વોલ્ટેજ એટલા ઘણો થાય અને પ્રવાહ એટલામાં ભાગનો થઈ જાય. સ્વાભાવિક વસ્તુ ને. પ્રાઇમરીમાં જેટલા આંટા છે એના કરતાં સેકન્ડરીમાં આંટા એન ગણા થતા હોય તો સેકન્ડરીનો વોલ્ટેજ પ્રાઇમરી કરતાં એન ગણો થઈ જાય. ખરું? સેકન્ડરી એટલે ગૌણ ગૂંચળું. પણ આવૃત્તિ એની એ જ રહેશે. એટલે આ બે નીકળી જશે, આ સામે ગુણાશે તો વીએસ કેટલું આવશે? 1000 વોલ્ટ. આવું થાય ને? ના 1000 ક્યાંથી થાય ભાઈ? નીચે તો 500 તો હું ભૂલી ગયો. ચાલો વાંચો તો ધ્યાનથી. શું થશે? અહીંયા 5 ના 10 એટલે 200 વોલ્ટ થશે. મોઢે મોઢે તમે ગણી નાખો યાર. ચાલો બરોબર છે. આ ગણતરીમાં અવલોચા થાય. એના કરતાં ડાયરેક્ટ જ વિચાર્યું તો 500 ને 5000 આંટાની સંખ્યા 10 ગણી થઈ તો વોલ્ટેજ પણ 10 ગણો થાય. 20 નો 200. પણ આવૃત્તિ તમારી જે હશે એની એ જ રહેશે. આ ઇનપુટ આવૃત્તિ હતી તો આઉટપુટ આવૃત્તિ પણ 50 હર્ટ્ઝ જ રહે. એટલે આઉટપુટ શું મળશે? 200 વોલ્ટ 50 હર્ટ્ઝ. એટલે આપણો આન્સર કયો આવશે? એ. ખરું? નેક્સ્ટ, એક એસી પરિપથમાં વોલ્ટેજ અને પ્રવાહ આઈ હોય તો ખર્ચાતો પાવર. બે કશું નથી કીધું એટલે આરએમએસ વેલ્યુ હશે. કઈ વેલ્યુ? આરએમએસ. તો પી બરાબર સૂત્ર ભણી ગયા છે વીઆરએમએસ આઈઆરએમએસ. પણ જોડે ચિપકાયેલું છે એસી પરિપથમાં તો કોણ? ફાઈ. તમારો વોલ્ટેજ ગમે તે હશે, પ્રવાહ ગમે તે હશે, પણ પાવર કોના પર આધાર રાખશે? પાવર ફેક્ટર પર પણ આધાર રાખશે. ખરું કે નહીં? એટલે ભલે વોલ્ટેજ હોય, પ્રવાહ હોય, પણ જો કળા તફાવત 90 ડિગ્રી હોય તો પાવર 0 થશે. તો અહીંયા પાવરનું મૂલ્ય વી અને આઈ વચ્ચેના કળા તફાવત પર રહેશે. 13, એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર 230 વોલ્ટના સપ્લાય સાથે જોડેલું છે અને 2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. તેના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 1:25 છે. તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ, મારે વોલ્ટેજની કોઈ જરૂર નથી, હું ખાલી પ્રવાહની વાત કરું તો આટલો પ્રવાહ ટ્રાન્સફોર્મર ખેંચે છે 2 એમ્પિયર. ટ્રાન્સફોર્મર 2 એમ્પિયર પ્રવાહ ખેંચે. ક્યાં? ગૌણ ગૂંચળામાં. તો ગૌણ ગૂંચળામાં તમને પ્રવાહ મળ્યો 2 એમ્પિયર. હા કે ના? અને પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યાઓ એનએસ, અહીંયા कुछ लफड़ा नहीं है भाई, चलो गिनते हैं, थोड़ा लफड़ा लग रहा है शायद. तो एनएस અહીંયા તમને ગુણોત્તર આપ્યો છે, અહીંયા તમને ગુણોત્તર આપ્યો છે એનએસ નહીં, પ્રાથમિક અને ગૌણ એટલે એનપી અપોન એનએસ. તો આ તમને 1/25 આપ્યું છે.
તો તમારે અહીંયા IS અપોન IP બરાબર અહીંયા ગણવાનું છે NP અપોન NS. સૂત્ર આપણને ખબર છે, વોલ્ટેજ જેટલા ઘણો થાય પ્રવાહ એટલામાં ભાગનો થઈ જાય. તો તમારે પ્રાથમિકમાં જોઈએ છે, આ તમને 2 આપેલો છે. IP કેટલું છે? IP શોધવાનું છે. આ તમને 1/25 ના ઓકે, આવી ગયો. તો આ કેટલો થશે? 50 એમ્પિયર આન્સર આવી જશે. ખબર 25 અહીં ગુણાશે. ચાલો નેક્સ્ટ. પરિપથમાં ઇન્ડક્ટર L અને કેપેસિટર C ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડેલા છે. A1 અને A2 એ 2 એમીટરો છે અને કેબળ જે કળ છે કે બંધ કરાવવામાં આવે છે અને ત્યારબાદ A1 અને A2 ના અવલોકનો. સૌથી પહેલા ગૌર કરો કે આ ડીસી બેટરી છે. કઈ બેટરી? ડીસી. ડીસી બેટરીમાં કેપેસિટર અનંત અવરોધ તરીકે વર્તે એકવાર ચાર્જ થયા પછી. ડીસી બેટરીમાં કેપેસિટર શાના તરીકે વર્તે? અનંત અવરોધ તરીકે વર્તે. કેમ? તો ધ્યાન રાખજો, અહીંયા લખું છું. ડીસી માટે ઓમેગા કેટલો થાય? 0. અને કેપેસિટર માટે જો કેપેસિટિવ રિએક્ટન્સ કહીએ તો 1/ωc, તો આ કેટલું થઈ જશે? અનંત. એકવાર કેપેસિટર ચાર્જ થઈ જાય પછી એ અનંત અવરોધ તરીકે વર્તશે. એનો મતલબ કે આ બાજુ પ્રવાહ જશે નહીં, એટલે A1 માં પ્રવાહ 0. જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય, સંતૃપ્ત થઈ જાય, પછી આ બાજુ પ્રવાહ નહીં જાય અને પછી આ બાજુ પ્રવાહ જશે. પણ કોઈ કહેશે અહીંયા ઇન્ડક્ટર છે. ડીસી માટે ઇન્ડક્ટરની વાત કરીએ તો XL બરાબર ωL. ઓમેગા તમારો 0 છે, તો આ તો ભલે તાર છે, ગૂંચળું છે, પણ એ અવરોધ રહિત ગૂંચળા તરીકે વર્તશે અને એના કારણે અહીંયા પ્રવાહ તમને મળશે, પણ કેવો? મહત્તમ મળશે. એટલે જવાબ શું આવશે? A1 માંથી 0 અને A2 માં મહત્તમ. હા કે ના? સહી है. નેક્સ્ટ. R અવરોધવાળા અને L ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને ઓમેગા કોણીય આવૃત્તિવાળા એસી પરિપથ સાથે જોડેલ છે. તો ઇન્ડક્ટરનો ક્વોલિટી ફેક્ટર ધ્યાન રાખજો. ક્વોલિટી ફેક્ટર આપણે અહીંયા લખીએ તો શું આવશે? ઓમેગા 0 અપોન ડેલ્ટા ઓમેગા. તો અહીંયા ઓમેગા આ તમને મળશે ડેલ્ટા ઓમેગા. સૂત્ર યાદ રાખજો, R/L થાય. ખરું? હાફ પાવર બેન્ડવિથ. અનુનાદ વક્રની થિયરીમાં આપણે સમજાયું છે હાફ પાવર બેન્ડવિથ એટલે ડેલ્ટા ઓમેગા. તો અહીંયા શું થઈ જશે? R/L. તો શું આવી જશે તમારો આન્સર? ωL/R. ક્યાં છે ક્વોલિટી ફેક્ટર? C માં. ખરું? 16. એક F જેટલી આવૃત્તિ માટે કેપેસિટરનું કેપેસિટન્સ C છે અને રિએક્ટન્સ X છે. જો કેપેસિટન્સ અને આવૃત્તિ બંને બમણી કરવામાં આવે તો રિએક્ટન્સ. જો રિએક્ટન્સનું સૂત્ર શું બની ગયા? કેપેસિટિવ રિએક્ટન્સ ઓમેગા C. ઓમેગાની જગ્યાએ લખી શકીએ 2πν × C. હવે તમે શું કરો છો? હવે તમે એક નવું કેપેસિટર લાવ્યા કે જેનું કેપેસિટન્સ બમણું છે, આવૃત્તિ પણ બમણી જોડો છો. એટલે તમે આવૃત્તિ ડબલ રાખો છો અને કેપેસિટન્સ પણ ડબલ રાખો છો. તો તમે આવું કહી શકો ખરા? 1/4 1/2π C. આમાંથી 2 2 4 બહાર લઈ લઉં અને આ બાકીનો ભાગ આના જેવો જ બહાર રાખું. તો આ શરૂઆતનું કેપેસિટન્સ હતું એટલે XC/4 થઈ જાય. XC/4 1/4 એટલે 0.25. તો નવું કેપેસિટન્સ ચોથા ભાગનું 0.25 ગણું થઈ જાય. ધ્યાન રાખો, તમે અહીંથી જ ગણી શકતા ડાયરેક્ટ. આવૃત્તિ પણ બમણી, કેપેસિટન્સ પણ બમણી, એટલે 2 દુ 4, 1/4 આવ્યા એટલે 0.25 મુકાય. નેક્સ્ટ. શ્રેણી અનુનાદ પરિપથમાં LC અને R તેના ઘટકો છે અને અનુનાદીય પ્રવાહ I છે. તો અનુનાદની પરિસ્થિતિમાં વિખેરણ પામતો પાવર. ચાલો પ્રવાહની વાત કરીએ. પાવરનું સૂત્ર શું હતું? I² Z cos phi. જો પાવરના 3 સૂત્રો યાદ રાખજો. VRMS, IRMS, cos phi. એક આ સૂત્ર મૂકી શકીએ. બીજું એક સૂત્ર V², એસી પરિપથની વાત કરું છું તો VRMS² / Z × cos phi. અને એક બીજું સૂત્ર IRMS² Z અને cos phi. આટલું આપણે મૂકી શકીએ. ખરું? તો અહીંયા તમને અનુનાદ શબ્દ વાપર્યો છે. અનુનાદ. તો એ વખતે phi કેટલો લઈ લેવાનો? 0. તો ચાલો IRMS બરોબર છે. Z અનુનાદની સ્થિતિમાં Z કેટલો?
અનુનાદ થાય ત્યારે ઝેડ બરાબર આર જ હશે અને અહીંયા કોસ 0 તો આ તમને પાવર આઈ સ્ક્વેર આર જ મળે. ક્યાં છે એવો આન્સર? તો આપણો જવાબ આવી ગયો ડી. ખરો? નેક્સ્ટ 18. 40 ઓહ્મના આત્મપ્રેરકત્વવાળા ગૂંચળાંક સાથે 8 ઓહ્મના અવરોધને શ્રેણીમાં જોડી આ સંયોજનને 8 વોલ્ટની બેટરીને ટર્મિનલ સાથે જોડેલી છે. તો પરિપથનો સમય અચળાંક મેં બીજા જ એમસીક્યુમાં તમને સમજાયું. સમય અચળાંક યાદ રાખજો, આ બંને સમાન રાશિઓ છે. અવરોધ મૂલ્યની દ્રષ્ટિએ નથી કહેતો, પારિમાણિક સૂત્રની દ્રષ્ટિએ. તો ઓમેગા બરાબર તમારું આર બાય એલ થાય. તો ઓમેગાનો વ્યસ્ત એટલે સમય અચળાંક. સમય અચળાંક આ કોણ છે? સમય અચળાંક. તો એનું સૂત્ર થઈ જશે આર બાય એલ બાય આર. શું સૂત્ર થઈ જશે? એલ બાય આર. એલ કેટલો છે છોકરાઓ? એલ કેટલો છે? 40 હેનરી. એટલે નથી મૂકવા અને છેદમાં 8 તો આ કેટલા થઈ જશે? 5. ક્યાં છે આવો જવાબ? તો અહીંયા આપણને મળી જશે 5 સેકન્ડ. ખરો? 19. એલ સી અને આરના શ્રેણી જોડાણને એફ આવૃત્તિવાળા એસી વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે છે. જો પ્રવાહ વોલ્ટેજ કરતા પાઈ બાય 2 45 ડિગ્રી જેટલો આગળ છે તો સીનું મૂલ્ય. ધ્યાન રાખો, આપણે જનરલી જે સૂત્ર લખીએ છીએ કળા તફાવતનું tan phi બરાબર અહીંયા બે વસ્તુ લખી શકીએ, XL માઇનસ XC અથવા XC માઇનસ XL. આમ તો તમે ખૂણામાં લો તો પણ ચાલે, પણ હું તમને એક ટેકનિક બતાવું. tan phi બરાબર XL માઇનસ XC પણ લખાય, XC માઇનસ XL પણ લખાય. પણ ક્યારે આગળ કોણ છે? પ્રવાહ. પ્રવાહ આગળ હોય, વોલ્ટેજ પાછળ છે, એટલે પરિપથમાં કોનું જોર વધારે હશે? કેપેસિટિવ રિએક્ટન્સનું. કેપેસિટિવ રિએક્ટન્સ થોડો વધારે પ્રબળ હશે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરતા. હા કે નહીં? એટલા માટે આપણે એવું કહી શકીએ કે પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે, મારે જે વધારે હશે હું એને આગળ લઉં. એટલે શું આપણે પેલી માઇનસની ઝંઝટમાંથી મુક્ત થઈ જઈએ, ઋણ ચિહ્ન આપણા માટે આવે નહીં. એટલા માટે મેં આ થોડીક ટેકનિક રાખી. બરાબર છે? ઓકે, તમે અહીંયા XL માઇનસ XC જો તમે XL આગળ લખશો તો અહીંયા તમારે -45 ડિગ્રી ખૂણો લેવો પડે. પણ આપણે એવું નથી કરવું. પ્રવાહ આગળ છે, વોલ્ટેજ પાછળ છે, એટલે આપણે XC ને પ્લસ લઈશું, XL ને માઇનસ લઈશું. ખરું? ચાલો, તો અહીંયા tan 45 ડિગ્રી, આની જગ્યાએ શું મુકાય? 1/2 પાઈ ન્યુ સી માઇનસ 2 પાઈ ન્યુ એલ 1/ωc અપોન આર. આ tan 45 એટલે કેટલા? 1 by tan 45 1 એટલે આર આપણો અહીં આવી જશે. તો આર આપણો મળી ગયો 1/2 પાઈ ન્યુ સી માઇનસ 2 પાઈ ન્યુ એલ. આપણે શોધવાનું શું છે? સી નું મૂલ્ય. ચાલો, સી ને કરતા બનાવવાનો છે, તો આને આ બાજુ લઈ આવીએ. તો આર પ્લસ 2 પાઈ ન્યુ એલ બરાબર 1/2 પાઈ ન્યુ સી. અહીંયા ન્યુ એટલે આવૃત્તિને એ લોકોએ એફ કીધી છે, મેં આવૃત્તિને ન્યુ લખ્યું છે. સમજી જવાનું, એટલો ફરક હોય. આવૃત્તિ એટલે ફ્રીક્વન્સીને એફ પણ કહેવાય, પણ એનસીઆરટીની બુક પ્રમાણે આપણે એને ન્યુ કહીએ છીએ. ખરું કે ને? ન્યુ. ચાલો, અહીંયા તો 2 પાઈ સામે આવશે તો 2 પાઈ ન્યુ આર પ્લસ 2 પાઈ ન્યુ એલ બરાબર 1/c. તો સી શું થશે? ભાઈ સી થઈ જશે 1/ આનો વ્યસ્ત એટલે 2 પાઈ ન્યુ કૌંસમાં આર પ્લસ 2 પાઈ ન્યુ એલ. ક્યાં છે આવું? આવું ક્યાંક તો હોવું જોઈએ. ક્યાં છે? તો આપણને કહે છે કે એવું ડીમાં છે. ખબર પડી? પાકો? હા કે ના? ચાલો, નેક્સ્ટ. 31 ઓહ્મ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વાળા ગૂંચળાનો અવરોધ 8 ઓહ્મ છે, તેને 25 ઓહ્મ કેપેસિટિવ રિએક્ટન્સ વાળા કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલો છે. આ જોડાણને 110 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો પરિપથનો પાવર ફેક્ટર. એક સિમ્પલ વસ્તુ સમજાવી દઉં. પાવર ફેક્ટરનું સૂત્ર આપણે લખ્યું છે cos phi બરાબર R/Z. સહી હે? સહી હે. ચાલો, તો મારે Z શોધવો પડશે. તો અહીંયા R વર્ગમૂળમાં Z નું સૂત્ર શું? R² XL માઇનસ XC નો સ્ક્વેર. પાકો? ચાલો, અવરોધ કેટલો છે? ભાઈ અવરોધ ગૂંચળાનો અવરોધ 8 ઓહ્મ છે, છેદમાં અવરોધ 8 નો સ્ક્વેર પ્લસ XL ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે આપણું XL થશે
31 માઇનસ XC કોણ છે? ભાઈ XC આપણી પાસે 25 આપેલું છે, તો 25નો સ્ક્વેર, તો આ થઈ જશે 8/10. ગણી જોજો ભાઈ, આ 6 આવશે, 8નો વર્ગ 64, 6નો વર્ગ 36, સરવાળો 100, વર્ગમૂળ 10. તો આ તમારો પાવર ફેક્ટર આવી જશે 0.8. ક્યાં છે આવો આન્સર? તો આપણી પાસે આન્સર છે બી. 21. ઇન્ડક્ટર L જેનો અવરોધ અવગણ્ય છે અને કેપેસિટર C ના શ્રેણીથી બનેલ અનુનાદ પરિપથનો ઉપયોગ કરતું ટ્રાન્ઝિસ્ટર ઓસિલેટર પરિપથ F આવૃત્તિના દોલન ઉત્પન્ન કરે છે. જો L નું મૂલ્ય બમણું અને C નું મૂલ્ય 4 ગણું કરવામાં આવે તો નવી આવૃત્તિને F કીધી છે, હું અહીંયા F લખીશ. તો આવૃત્તિ F બરાબર, તમે આને ન્યૂ પણ લખી શકો ભાઈ, તમારી મરજી. તો 2π√LC. LCR પરિપથમાં આવૃત્તિનું સૂત્ર આપણે આવું ભણી ગયા છે, અનુનાદ આવૃત્તિનું. હવે અહીંયા ચલનની રીતે જો મોઢે મોઢે ગણવું હોય તો બી ડાયરેક્ટ આવી જાય એવું છે કે L નું મૂલ્ય તમે બમણું કરો છો એટલે અહીંયા 2 મૂકશો, આનું મૂલ્ય 4 ગણું એટલે 2 ચોક 8 અને 8નું વર્ગમૂળ નીકળે તો 2√2. તો તમે કહી શકો કે આવૃત્તિ 1/2√2 ગણી થશે, એટલે આન્સર આવી જશે ડાયરેક્ટ. હા કે ના? પણ તમારે ઘણું હોય તો ગણીએ આપણે કે ભાઈ આવૃત્તિ ચલે છે 1/√LC. તો મારથી આવું મુકાય કે અંતિમ આવૃત્તિ છેદમાં પ્રારંભિક આવૃત્તિ બરાબર વર્ગમૂળમાં વ્યસ્ત પ્રમાણ છે એટલે ઊંધું મુકાય L1C1/L2C2. ઇન્ડક્ટન્સ પહેલા L હતું, C હતું. હવે તમે ઇન્ડક્ટન્સ ડબલ કર્યું છે, જુઓ ઇન્ડક્ટન્સ શું કરો છો? બમણું કરો છો, અને કેપેસિટન્સ 4 ગણું એટલે 1/√8 થાય. તો F2 બરાબર, આ F1 ને સામે મોકલી દઉં તો F1 પેલાનું વર્ગમૂળ 2√2. શરૂઆતની આવૃત્તિ તમારી કેટલી હતી? F આવૃત્તિ હતી. તો નવી આવૃત્તિ તમારી થઈ જશે F/2√2. સિમ્પલ એકદમ. ક્વેશ્ચનને કોમ્પ્લિકેટેડ નહીં બનાવવાના, બરોબર છે? બિલકુલ ઇઝી. 22. ટ્રાન્સફોર્મરના કોરને આવરણ હશે મારા ખ્યાલથી, આવરણ ચડાવેલું હોય છે, કારણ કે ટ્રાન્સફોર્મરનું વજન કદાચ ઘટે ના ભાઈ, ક્ષારણ અટકાવી શકાય, યોગ્ય નથી. પ્રાથમિક અને ગૌણ ગુચલાનો ગુણોત્તર કદાચ વધે, એને આટા સોડે શું લેવા દેવા. એડી પ્રવાહના લીધે ઉર્જામાં થતો ઘટાડો લઘુત્તમ થાય, પણ એને આવરણ. એટલે અહીંયા એવો ક્વેશ્ચન હશે કે ટ્રાન્સફોર્મરનો જે કોર ખરો, આપણે જે ટ્રાન્સફોર્મર લઈએ છીએ, આ જે ટ્રાન્સફોર્મર લઈએ છીએ આવું, એનો જે કોર પાર્ટ છે, એ આવી પટ્ટીઓનો બનાવેલો હોય. આવું એકદમ નક્કર બ્લોક ના લીધો હોય, આવી પાતળી પટ્ટીઓનો બનાવેલો હોય. એ પાતળી પટ્ટીઓનો કેમ બનાવેલો હોય? તો આપણે ભણી ગયા છીએ કે ભાઈ એડી પ્રવાહો અહીંયા જે પ્રાથમિક ગૂંચળું છે, અહીંયા એસી કરંટ ઉત્પન્ન કરશે, અને એસી પ્રવાહના કારણે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર જ્યારે કોઈ ધાતુની પ્લેટ અથવા ધાતુને લાગુ પડશે તો એમાં એડી કરંટ ઉત્પન્ન થાય, જે વિદ્યુત ઉર્જાનો વ્યય કરે. એટલે એવું ના થાય એટલા માટે આપણે એડી પ્રવાહના લીધે ઉર્જાનો વ્યય ઘટાડી શકાય એવું લખી શકીએ, પણ અહીંયા લેમિનેટેડ કોર એવું શબ્દ વાપરવો જોઈએ, ખરું? નેક્સ્ટ 23. ટ્રાન્સફોર્મરના પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યાઓ અનુક્રમે 50 અને 1500 છે. મોઢે આવડી જાય. પ્રાથમિક ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી? 50. ગૌણ ગૂંચળામાં આટાની સંખ્યા કેટલી? 1500. એટલે આમ જોવા જઈએ તો આટા કેટલા ગણા થયા? 30 ગણા થયા. આના કરતા 30 ગણા. પ્રાથમિક ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે. જો પ્રાથમિક ગૂંચળાનું ફ્લક્સ આપ્યું છે 5 + 4t. તો આનું EMF ગણી નાખું ને ભાઈ. EMFમાં આપણે ભણી ગયા d∅p/dt. ઋણ ચિહ્ન અવગણતા, મારે ઋણ ચિહ્નની કોઈ જરૂર નથી. તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે, ખરું? હા કે ના? તો પછી અહીંયા આ રીતે મૂકી દઉં તો આનો વિકલ્પ એ શું આવશે? 4 આવશે. તો પછી અહીંયા સૂત્ર મૂકીએ હવે. માટે ES/EP બરાબર NS/NP. મારે ગણવાનું છે ગૌણ ગૂંચળામાં, એટલે કે આઉટપુટમાં વોલ્ટેજ. ES ગણવાનો છે, EP તમે ગણી નાખ્યો 4, NS તમારી પાસે છે 1500 અને આ તમારું છે 50, એટલે આ થઈ ગયું તમારું 30. તો ES બરાબર શું મળી જશે? 120 વોલ્ટ મળી જશે. સિમ્પલ લોજિક છે. તો મોઢે માણસ ગણી નાખે, જો થોડોક સ્માર્ટ હોય ઇનફ તો, કે આનું વિકલન કરો તો 4 મળે. એટલે પ્રાથમિક ગૂંચળામાં વોલ્ટેજ 4 છે, આટા 50 ગણા થયા, 30 ગણા થયા, તો
તો ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ 4/30 ગણો 120 વોલ્ટ થાય. 24 220 વોલ્ટ એસી પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોટ અને 110 વોલ્ટ રેટિંગવાળા ગોળાને પ્રકાશિત કરવામાં ટ્રાન્સફોર્મર વાપરેલ છે. જો તેનાથી પ્રવાહ 0.5 એમ્પિયર મળતો હોય તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા, ભાઈ યાદ રાખજો, ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ઈટા શું મુકાય? ગૌણ ગૂંચળામાં પાવર એટલે કે આઉટપુટ, ગૌણ ગૂંચળામાં પાવર છેદમાં પ્રાથમિક ગૂંચળામાં પાવર, પ્રાથમિક ગૂંચળામાં પાવર યાદ રાખવાનું સૂત્ર. બરાબર છે? ઓકે. પણ આપણને જે આપ્યું છે એ પ્રમાણે આપણે જઈએ તો 220 વોલ્ટ એસી પ્રાપ્તિ સ્થાન સાથે 100 વોટ એટલે કે આપણે જે બલ્બ છે એનું રેટિંગ આપેલું છે. તો બલ્બ એ ક્યાં જોડેલો હોય? આઉટપુટમાં જોડેલો હોય. બલ્બ ક્યાં જોડેલો હોય? આઉટપુટમાં. માટે આઉટપુટ પાવર તો આપણને આપી દીધો છે 100 વોટ આપ્યો છે ને. હવે આ તમારું ઇનપુટ છે. ઇનપુટ તમે આટલો સપ્લાય લાગુ પાડ્યો છે. સમજો બલ્બનું રેટિંગ કેટલું છે? ભાઈ બલ્બનું રેટિંગ 100 વોટ 110 વોલ્ટ છે. પણ તમે સપ્લાયમાં કેટલા વોલ્ટ આપો છો? 220 વોલ્ટ આપો છો. જો વચ્ચે ટ્રાન્સફોર્મર ના હોય ને તો બલ્બ ઉડી જાય, કારણ કે બલ્બનું રેટિંગ તો 110 છે ને તમે 220 સપ્લાય આપો છો તો એ તો બ્લાસ્ટ થઈ જશે, ફ્યુઝ થઈ જશે. તો આપણે વોલ્ટેજ ઘટાડી, ટ્રાન્સફોર્મર જે લગાડ્યું શું કરશે? વોલ્ટેજ ઘટાડીને આપશે આપણને. ખબર પડી કે નહીં? એટલા માટે વચ્ચે ટ્રાન્સફોર્મર જોડેલું છે અને એનાથી હવે મળતો પ્રવાહ કેટલો છે? 0.5 એમ્પિયર. ઓકે. તો વીઆઈ ઇનપુટમાં પાવર કેટલો? ઇનપુટ વોલ્ટેજ ઇનપુટ પાવર. ઓકે. તો આ કેટલો છે? 100. વીપી કેટલું છે? ભાઈ વીપી તમને ઇનપુટ સપ્લાય 200 અને પ્રવાહ આપેલો છે 0.5. તો 100 / 110 1 / 11 11 0. ના 10 છેદમાં થાય એટલે 0.9090 આવું ચાલ્યા કરશે. ખરું ને? ઓકે. તો 90% મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો તો 90.90% એની એફિશિયન્સી થઈ, એની કાર્યક્ષમતા 90% થઈ. ખરું કે નહીં? આ નીકળી જશે 10/11 11 / 99 એટલે 0.9 પછી 0 9 આવું થયા કરશે. બરોબર છે? ચાલો નેક્સ્ટ 25 એલસીઆર શ્રેણી પરિસ્થિતિમાં ઇન્ડક્ટર એલની કઈ કિંમત માટે પ્રવાહ મહત્તમ હશે? ભાઈ સી તમને આપેલો છે, ઓમેગા તમને આપેલો છે અને પ્રવાહ કેવો કરવાનો છે? મહત્તમ. ભાઈ મહત્તમ પ્રવાહ કરવા શું થવું જોઈએ? અનુનાદ થવો જોઈએ. અનુનાદ. અને અનુનાદ થવા માટે ઓમેગા શું હોવો જોઈએ? 1/√LC. બંને બાજુ સ્ક્વેર કરી દઉં તો 1/LC. ઇન્ડક્ટર કેટલું હશે? તો સૂત્ર કરતા ઇન્ડક્ટરને બનાવી દઈએ, એલ ને અહીં, ઓમેગા સ્ક્વેરને અહીંયા. તો 1/ ઓમેગા. ઓમેગા કેટલું છે? ઓમેગા 1000 નો સ્ક્વેર. અને સી કેટલું છે? 10 માઇક્રોફેરાડે. 10 × 10⁻6 ફેરાડ. આ બે કેન્સલ થઈ જશે. 10⁻3 અને 2 6 - 6. આ થઈ જશે 0.1 હેનરી. ઓકે. આપણે મિલીમાં લાવવાનું છે. ભાઈ આ તો મિલી છે, મિલી. તો આને મિલીમાં લાવવું હોય તો 3 મીંડા મારે કરવા પડે. 100 1 2 3 100 × 10⁻3 હેનરી લખાયા ને એટલે 100 મિલી હેનરી થઈ ગયું. તો આપણો આન્સર શું આવશે? ડી. સહી હે? સહી હે. 26 એસી પરિપથમાં કોઈ પણ ક્ષણે ઈએમએફ આપેલું છે. E = E0 sin ωt, I = I0 sin ωt -5. તો સમગ્ર ચક્ર દરમિયાન સરેરાશ પાવર, આ તો સૂત્ર જ છે ભાઈ, આ તો સૂત્ર જ છે. તો ભાઈ સૂત્ર શું ભણી ગયા પાવરનું? P = VM IM. આપણે મહત્તમ મૂલ્યો જ લખીએ. જ્યારે સમીકરણ ઉપરથી પાવર લેવાનો હોય, જ્યારે સમીકરણ પરથી પાવર લેવાનો હોય ત્યારે આપણે આ સૂત્ર લખીશું, cos phi. અહીંયા મહત્તમ મૂલ્ય કેટલું છે? E0. પ્રવાહનું મહત્તમ મૂલ્ય I0/2 અને આ કેટલું છે? cos phi. સિમ્પલ. આનાથી ઈઝી દાખલો તો કોઈ હોઈ જ ના શકે. MCQ. 27 ઈએમએફ વાળા એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલા એલસીઆર શ્રેણી પરિપથમાં વ્યય પામેલ પાવર. ચાલો આ પણ વિચારીએ. ભાઈ પાવર આપણે ઈના સ્વરૂપમાં જોઈએ છે. તો હમણાં જ મેં સૂત્ર આગળ લખાઈ ચૂક્યો. શું સૂત્ર હતું? V²/R ની જગ્યાએ Z આવે, I ની જગ્યાએ Z આવે, Z અને અહીંયા cos phi.
ત્રણ સૂત્રો મેં તમને લખાયા આગળ હમણાં. VRMS IRMS cos phi, જે રીતે ડીસીમાં v²/r વાપરો છો એ રીતે અહીંયા v²/z આવે, પણ cos phi જોડે ગુણાકારમાં પાવર ફેક્ટર હોય, અને એ જ રીતે પ્રવાહ હોય તો I²R ની જગ્યાએ I²Z cos phi. ઓકે, વોલ્ટેજ આપણે જોઈએ છે ઈના સ્વરૂપમાં લાવવાનું છે, મેં આ મૂક્યું. ઓકે, તો VRMS નો સ્ક્વેર અપોન Z, અને પાવર ફેક્ટર એટલે કોણ? R/Z. તો આપણું સૂત્ર શું થઈ ગયું ખબર છે? VRMS નો સ્ક્વેર અપોન Z² ઇન્ટુ R. હવે તમને ખબર છે અહીંયા EMF આપેલું છે, એટલે EMF એટલે E², અવરોધ R, અને Z એટલે કોણ? ભાઈ Z એટલે આપણે ભણી ગયા છે √R² પ્લસ XL એટલે ωL માઇનસ 1/ωc નો સ્ક્વેર, પણ આપણે અહીંયા સ્ક્વેર મૂકવાનો છે એટલે આ થઈ જશે R² પ્લસ ωL માઇનસ 1/ωc નો સ્ક્વેર. આટલું આવે, વર્ગમૂળ ના આવે એવું ક્યાં છે? તો એવું અહીંયા છે, એટલે આપણો જવાબ આવી જશે ડી. સહી? સહી. 28. આપેલ પરિપથમાં V1 V2 દરેકનું રીડિંગ 300 વોલ્ટ છે. વોલ્ટમીટર V3 અને એમીટર A નું વાંચન. ચલો આ આકૃતિ ઉપર ગૌર કરીએ. ભાઈ આકૃતિ ઉપર ગૌર કરતા જણાય છે કે V1 અરે હા એ 300 વોલ્ટ છે, તો આ 300 વોલ્ટ છે. V2 એ પણ 300 વોલ્ટ છે. ભાઈ આ કોણ છે? આ તમને મળશે VL, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો પીડી. આ કોણ મળશે? કેપેસિટરના બે છેડા વચ્ચેનો પીડી. એટલે અહીંયા થઈ ગયું VL બરાબર VC, એટલે આ તો શું થયું કહેવાય? અનુનાદ થયો. અનુનાદ થયો. ભાઈ અનુનાદ થાય તો આ બેને સર્કિટમાં ઘણો જ નહીં, ચાલશે. તો પછી આ V3 કોના બરાબર હશે? ભાઈ V3 તમારા સપ્લાય વોલ્ટેજ બરાબર હોય, માટે તમારો V3 હશે એ તમારા સપ્લાય વોલ્ટેજના RMS મૂલ્ય જેટલો હશે, અને એ તમારું છે 220 વોલ્ટ. આ બંનેના વોલ્ટેજ સરખા છે, એનો મતલબ અનુનાદ થયો. અનુનાદ થયો તો ખાલી R જ ગણવાનું. અને પછી પ્રવાહ શું મળશે? બે પ્રવાહ બરાબર V/R, કારણ કે પરિપથમાં અનુનાદ થશે તો Z બરાબર આપણે શું લઈએ છીએ? R જ આવશે. Z બરાબર તો V કેટલો છે? 220. અવરોધ કેટલો છે? 100. તો પ્રવાહ કેટલો મળશે? 2.2 એમ્પિયર. ક્યાં છે આવું? ક્યાં છે આવું? આવું તો છે આપણું B માં, ખરું? નેક્સ્ટ 29. 220 વોલ્ટ ટ્રાન્સફોર્મર ઇનપુટને પૂરો પાડવામાં આવે છે. ભાઈ ઇનપુટ પ્રાઇમરી ગૂંચળાને કેટલો આપ્યો? 220 વોલ્ટ. આઉટપુટ કેટલો છે? 400 વોલ્ટ જેટલો છે, અને 2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, એટલે આઉટપુટનો પ્રવાહ આપ્યો છે તમને. ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 80% હોય તો ટ્રાન્સફોર્મરના પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ. ચાલો કાર્યક્ષમતાનું સૂત્ર હમણાં જ ભણ્યા. આઉટપુટ પાવર છેદમાં કયો? ઇનપુટ પાવર. આઉટપુટ એટલે કોણ? VS IS. આ કોણ? VP IP. તો મારે જોઈએ છે પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ. આ તમને કોણ આપેલું છે? ઇનપુટ. ઇનપુટ વોલ્ટેજ એટલે VP. આઉટપુટમાં વોલ્ટેજ કેટલો છે? ભાઈ આઉટપુટમાં વોલ્ટેજ છે 400, જે VS કહેવાય, અને આઉટપુટનો પ્રવાહ આપેલો છે આટલો, અને કાર્યક્ષમતા ઈટા 80% એટલે 0.8 કહેવાય. 80%, ટકાને 100 વડે ભાગીએ, કાઢી નાખીએ ટકા તો 100 વડે ભાગી નખાય. તો અહીંયા મૂકીએ 0.8. VS કેટલું લા બચ્ચાઓ? VS છે 400. IS કેટલું છે? 2 છેદમાં VP કેટલું છે? 220. અને IP એ તો ઢૂંઢવાનું છે, તો IP બરાબર 800 ભાગ્યા, અને અહીં મોકલું 220 ગુણ્યા 0.8, આ ઉપર થઈ જશે 1000. સોરી, તો અહીંયા 100 ભાગ્યા 22 આવે. 100 ભાગ્યા 22 એટલે શું થાય? 22 5 110, એટલે 5 ની અંદર આવે. ચાલશે ભાઈ, 5 લખી દઈએ. વાસ્તવમાં તો આ કેટલો આવશે? 22 એકા 22, 22 ચોક 88, એટલે 12. 4.5 કરતાં તો થોડું વધારે જ થશે, એટલે તમે જવાબ 5 લખી દો, ચાલશે. વાસ્તવમાં એમણે જો અહીંયા 200 વોલ્ટ આપ્યું હોત ને તો આપણું કામ થઈ ગયું હોત. અહીંયા 200 વોલ્ટ આપી દીધું હોત તો અહીંયા 200 લખી નાખ્યા. કેટલા? 200. તો 1000 ભાગ્યા 200 એટલે 5 આવી જાત.
ચાલશે, જે છે આ જ છે. નેક્સ્ટ, એક સી કેપેસિટર વાળું એક કેપેસિટર V1 વોલ્ટથી ચાર્જ કરેલું છે. હવે કેપેસિટરની બે પ્લેટોને આદર્શ ઇન્ડક્ટર સાથે જોડેલું છે, એટલે અવરોધ છે નહીં. જ્યારે કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો પીડી ઘટીને V2 થઈ જાય ત્યારે ભાઈ આપણે એક વસ્તુ સમજીએ કે પરિપથમાં જ્યારે માત્ર ઇન્ડક્ટર હોય અને એક કેપેસિટર હોય તો વિદ્યુત ઉર્જા ભાઈ અહીંયા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા હશે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા અને ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા હશે ચુંબકીય ક્ષેત્રની ઉર્જા. જ્યારે એક ઉર્જા ગુમાવશે ત્યારે બીજો ઉર્જા મેળવશે. એક ઉર્જા ગુમાવશે, બીજો ઉર્જા મેળવશે. તો કેપેસિટરની ઉર્જામાં થતો ફેરફાર એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જાનો ફેરફાર બરાબર ઇન્ડક્ટરની ઉર્જામાં થતો ફેરફાર એવું કહી શકાય, કારણ કે અવરોધ છે નહીં એટલે ઉર્જાનો વ્યય થવાનો નથી. તો શરૂઆતમાં તમારું કેપેસિટર સી એ V1 વોલ્ટથી ચાર્જ કરેલું હતું એટલે શરૂઆતની ઉર્જા હશે એની સી V1 1/2 CV², 1/2 CV1². હવે થોડા સમય પછી એનો વોલ્ટેજ ઘટીને કેટલો થયો 1/2 CV2². એટલે કેપેસિટરની જે સંગ્રહિત ઉર્જા હતી આટલામાંથી આટલી થઈ. ઇન્ડક્ટરમાં શરૂઆતમાં પ્રવાહ હતો નહીં, શરૂઆતનો પ્રવાહ 0 હશે અને હવે જો પ્રવાહ I વહે અને એનું ઇન્ડક્ટન્સ L હોય તો એમાં સંગ્રહ પામતી ઉર્જા 1/2 LI². જો 1/2 બધોમાંથી ગયા તો I² ઇઝ ઇક્વલ ટુ અહીંયા C કૌંસમાં V1² માઇનસ V2² અપોન તમે શું મૂકી શકો L મૂકો તો વર્ગમૂળ ક્યાં છે તો આપણે આવી ગયું ને વર્ગમૂળ નીકળી જશે. તો ઇઝી જવાબ, આનાથી ઇઝી કશું હોય જ ના શકે. 31 અવરોધ R અને ઇન્ડક્ટર L ના શ્રેણી જોડાણ માટે AC વોલ્ટેજ લાગુ પાડેલ છે. જો L, R અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ દરેકનું મૂલ્ય કેટલું છે 3 ઓહ્મ તો વોલ્ટેજ અને પરિપથમાં પ્રવાહ વચ્ચે કળા તફાવત tan phi બરાબર XL માઇનસ XC અપોન R. સૂત્ર ભણી ગયા છીએ. પરિપથમાં માત્ર અવરોધ છે, માત્ર ઇન્ડક્ટર છે અને બંને પાછા સેમ છે એટલે આ પણ 3નું છે, આ પણ 3નું છે. કેપેસિટન્સ તો છે નહીં એટલે 0 તો આ થઈ ગયું 1. તો કળા તફાવત phi બરાબર શું થશે tan ઇન્વર્સ 1 કઈ જગ્યાએ થાય 45 ડિગ્રી, જેને રેડિયનમાં કહેવાય π/4. 32 આકૃતિમાં દર્શાવેલ આલેખમાં વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું RMS મૂલ્ય કેટલું? અહીંયા ધ્યાન રાખજો, આલેખને તમે ગૌર કરો. આપણે વોલ્ટેજના RMSનું મૂલ્ય જોઈએ છે. શાનું મૂલ્ય જોઈએ છે? વોલ્ટેજના RMSનું મૂલ્ય. અને અહીંયા જોઈ શકાય કે VRMS જે છે એ આપણે આવું મૂકીએ છીએ, વોલ્ટેજના વર્ગનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. વોલ્ટેજના વર્ગનું એક આવર્તકાળ પરનું સરેરાશ મૂલ્ય. હવે આપણે જે એસી ભણ્યા ને, આપણી ટેક્સ્ટબુકમાં જે એસી ભણ્યા એ આ પ્રકારનો હતો, સાઇન્યુસોઇડિયલ, સાઇન વક્ર અથવા કોસાઇન વક્રનો હોઈ શકે. પણ અહીં જે છે ચોરસ તરંગ છે. એનો મતલબ તમે સમજો, 0 થી ચાલુ થાય છે ત્યારે વોલ્ટેજ V0 છે, અડધા આવર્તકાળ સુધી વોલ્ટેજ અચળ જ છે, પછી પાછો 0 થઈ જાય છે, બીજા અડધા આવર્તકાળ સુધી વોલ્ટેજ 0 જ રહે છે. ખરું? તો પછી RMS મૂલ્ય ગણવાનું છે. ચાલો ગણીએ. મારે સરેરાશ લેવાનું છે. ભાઈ સરેરાશ એટલે શું? એક આવર્તકાળ પર વોલ્ટેજનું સરેરાશ. પણ અહીંયા આ સૂત્ર લાગુ પાડવું હિતાવહ નથી. કેમ? કારણ કે વોલ્ટેજ તમારો અચળ નથી રહેતો, અહીંયાથી 0 રહેશે. તો આના બે ભાગ પાડી દઉં. હું પહેલા સરેરાશ શોધું અડધા આવર્તકાળ માટે વોલ્ટેજના વર્ગનું, અને વોલ્ટેજ V0² જ છે dt. આ તો સરવાળો કર્યો કહેવાય અને ભાગ્યા કેટલા કરવા પડે? આવર્તકાળનો વ્યસ્ત. અને બીજો અડધો આવર્તકાળ એ તો 0 જ થવાનું છે, કારણ કે બીજા અડધા આવર્તકાળ દરમિયાન વોલ્ટેજ છે જ નહીં. તો તમે આને સરખું લખશો તો 2t V0² બાર લઈ લઉં, સહી હે? અને આનું ઇન્ટિગ્રેશન લઈ લઈએ. શું લઈ લઈએ? ઇન્ટિગ્રેશન. તો અહીંયા શું હશે? t. ખરું કે નહીં? આપણે એક આવર્તકાળ વડે ભાગવું પડશે. નહીં લા છોકરા, ઉભારો છેવટે તો એક આવર્તકાળ વડે તો ભાગવું જ પડશે ને, કારણ કે પેલામાં ભલે અહીંયા સેક્શન એમાં આપણા 50 માર્ક આવ્યા, સેક્શન બીમાં આપણા 0 માર્ક આવ્યા, પણ એટલે માર્ક 50માંથી 50 ના ગણાય તો 100માંથી જ ગણાય. ખરું કે નહીં? એટલે ધ્યાન રાખો અહીંયા. એટલે આ થોડુંક નિંજા ટેકનિક આપણી ખોટી છે. અહીંયા નિંજા ટેકનિક આપણી ખોટી છે. એટલે આ સમગ્ર આવર્તકાળ તો મારે ટીમાં જ ગણવો પડશે. આના બે ભાગ પાડીશું.
તો પહેલાં આટલેથી આટલું અને પછી T/2 થી ટી સુધી ઇન્ટુ ડીટી. પણ આનું તો 0 જ થવાનું છે, કોઈ અચળાંક થશે તો બી 0 જ થશે. પણ અહીંયા 1/t અને આનું સંકલન થશે v0² ને બહાર લઈ લઉં છું તો અહીંયા ટી ક્યાંથી ક્યાં સુધી 0 થી T/2. તો v0² અપોન ટી T/2 -0 ટીટી ગયા તો આ થઈ ગયું તમારું v0²/2. ખબર પડી કે નહીં? માટે અહીંયા મારે RMS જોઈતું હોય તો VRMS બરાબર વર્ગમૂળમાં v0²/2 એટલે આપણો આન્સર આવવાનો v0/√2 જ આવવાનો છે. સહી હે, v0/√2 જ આવે. પણ ધ્યાન રાખો છોકરાઓ, જો તમારો આલેખ નીચે જતો હોત, આમ તમારો આલેખ આવો હોત, તો પછી આમાં પહેલું અર્ધચક્ર ગણો કે બીજું અર્ધચક્ર ગણો, વોલ્ટેજ v0 તો અચળ જ છે એટલે બદલાતો નથી. તો એ સંજોગોમાં તમારો RMS v0 જ આવશે, v0/√2 નહીં થાય. બરાબર છે, એટલે ભૂલ ના થાય. અત્યારે અડધું ચક્ર છે તો અડધા ચક્રમાં વોલ્ટેજ મળે, બાકીના અડધા ચક્રમાં વોલ્ટેજ મળતો નથી. પણ ત્યારે તમારે સરેરાશ લેવાનું હોય તો આખા સમયગાળા માટે જ લેવું પડે, ખરું કે નહીં? એક આવર્તકાળ માટે સરેરાશ મૂલ્ય. ચાલો, ક્લિયર? નેક્સ્ટ, 50 હર્ટ્ઝ આવૃત્તિએ ગૂંચળાનો અવરોધ 30 ઓહ્મ છે અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 20 ઓહ્મ છે. ભાઈ જ્યારે આવૃત્તિ છે 50 હર્ટ્ઝ ત્યારે તમને અવરોધ આપેલો છે 30 ઓહ્મ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એટલે ઓમેગા L એટલે 2π/μL એ તમને આપેલું છે 20 ઓહ્મ. જો ગૂંચળાને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડીએ છીએ, હવે ગૂંચળાને VRMS કેટલા સાથે જોડીએ છીએ? 200 વોલ્ટ. પણ આવૃત્તિ કેટલી રાખી? 100 હર્ટ્ઝ. જોજો ભાઈ, આવૃત્તિ બમણી કરી નાખી છે તમે, આવૃત્તિ બમણી કરી નાખી. તો આવૃત્તિ 50 હતી તો અવરોધ તો ના બદલાય, અવરોધ તો 30 નો 30 જ રહે. પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જ્યારે આવૃત્તિ 50 હતી, 50 ત્યારે આ 20 હતું. જો તમે આવૃત્તિ બમણી કરશો તો આ પણ બમણું થઈ જશે. માટે નવું XL કહેવું હોય તો પહેલા કરતાં ડબલ થઈ જશે, 2 × 20 એટલે 40 થઈ જશે. હા કે ના? યાદ રાખો, થોડુંક ટ્વિસ્ટ કર્યું છે, બહુ ટ્વિસ્ટ ના કહેવાય. અને આટલી આવૃત્તિએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 20 હતો. જો તમે આવૃત્તિ હવે 100 કરી દેશો ને તો અવરોધ તો એનો એ જ રહેશે, પણ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ડબલ થઈ જશે. તો પછી અહીંયા પ્રવાહ કેટલો થશે? ભાઈ પ્રવાહ થશે V/Z. Z એટલે વર્ગમૂળમાં R² + XL². C તો છે નહીં, કેપેસિટન્સ છે નહીં એટલે XC ના આવે. તો V કેટલો? 200. અવરોધ 30². ઇન્ડક્ટિવ રિએક્ટન્સ 9 લેવાનું, 40². તો 200/50 એટલે કેટલું આવી જશે? 4 એમ્પિયર આવી જશે. ક્યાં છે આવો જવાબ? ઓકે, તો આપણને જવાબ મળી જાય એમાં. સહી હે, સહી હે. 34. એક એસી પરિપથમાં 1 માઇક્રોફેરેડનું કેપેસિટન્સ વાળા કેપેસિટરને આટલા સપ્લાય સાથે જોડેલ છે, આટલા સપ્લાય સાથે. તો પ્રવાહનું RMS મૂલ્ય. ભાઈ આ કોણ છે? કેપેસિટન્સ. આ કોણ છે? વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. અને આ કોણ છે? 100 કોણ છે? ઓમેગા કહેવાય કે ના કહેવાય? ખરું કે નહીં? આટલું આપણને આપેલું છે. અને પરિપથમાં માત્ર કોણ છે? ભાઈ પરિપથમાં માત્ર કેપેસિટર છે. હું પ્રવાહનું મૂલ્ય લખું, ચાલો, IRMS એટલે મને લખી દેવાય VRMS/Z. પણ સમીકરણ ઉપરથી તમને VRMS ડાયરેક્ટ નહીં મળે. સમીકરણ પરથી તો આ 200√2 તો કોણ છે? એ તો તમારો EM છે, મેક્સિમમ વોલ્ટેજ. તો તમે અહીંયા લખવું હોય તો આની જગ્યાએ લખાય VM/√2. અને Z કેટલો? ભાઈ Z એટલે 1/ωc. ઇમ્પિડન્સ કેટલું? 1/ωc, કારણ કે સર્કિટમાં માત્ર કોણ છે? કેપેસિટર છે. તો VM કેટલું છે? ભાઈ VM આપણે હવે લખી નાખીએ 200√2. આ કેટલું છે? √2 × 1 અને ωc ઉપર આવી જશે તો ઓમેગા આપણી પાસે 100 છે અને C 1 માઇક્રોફેરાડે 10⁻⁶. આ બે ગયા. આને લખવું હોય તો 20 × 10⁻³ × 10⁻⁶. 20 × 10⁻³ મેં જુગાડ કર્યો કારણ કે મારે આન્સર મિલી એમ્પિયરમાં લાવવાનો છે. તો આપણો આન્સર આવી જશે D, 20 મિલી એમ્પિયર. શું આવી જશે? 20 મિલી એમ્પિયર. સહી હે. 35. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ઇન્ડક્ટરમાં સમય સાથે પ્રવાહ બદલાય છે. જો તેમાં વોલ્ટેજનો ફેરફાર સમય સાથે
આપ્યો હોય તો કયો આલેખ આવશે? ભાઈ ફરીવાર એક ચોખવટ કરી લઈએ. અહીંયા પ્રવાહ વિરુદ્ધ સમયનો આલેખ છે. 0 સમયે અહીંથી ચાલુ થાય એટલે પ્રારંભિક કળા કેટલી લેવાની? 0 ડિગ્રી લેવાની. હા કે ના? અને ઇન્ડક્ટર છે, પરિપથમાં કોણ છે? ઇન્ડક્ટર. ભાઈ ઇન્ડક્ટરમાં પીડીનું સૂત્ર E બરાબર L ઇન્ટુ di/dt. શરૂઆતમાં તમે જોશો તો આ આલેખનો ઢાળ કેવો છે? અચળ છે. જુઓ આ આલેખનો ઢાળ કેવો છે? અચળ છે ને? આલેખનો ઢાળ કેવો છે? અચળ છે. અને અચળ હોય તો શું થશે? ભાઈ અચળ હોય તો તમારું di/dt અચળ થાય તો પ્રવાહ કેવો, વોલ્ટેજ કેવો મળશે? અચળ મળશે. વોલ્ટેજ કેવો મળશે? અચળ. અને ઇન્ડક્ટરનો પરિપથ છે. ઇન્ડક્ટરમાં કળા તફાવત કેટલો આવશે બંને વચ્ચે? ભાઈ કળા તફાવત બંને વચ્ચે કેટલો આવશે? બંને વચ્ચે કળા તફાવત 90 ડિગ્રી આવે અને V I કરતા 90 ડિગ્રી આગળ. તો વાસ્તવમાં આગળ એક થિયરી જોઈ તેમાં એના કરતાં બેટર સાચું કહેવાય. બરોબર છે? એટલે તમારો આલેખ કયો આવશે? ડી આન્સર આવે. કે જુઓ આ જ્યારે પ્રારંભિક કળા 0 છે તો વોલ્ટેજની કળા 90 થી સ્ટાર્ટ થશે. પણ અહીંયા di/dt અચળ છે એટલે તમારો વોલ્ટેજ અચળ રહેશે. એટલે અહીંયા પ્રવાહ બદલાય છે પણ એસી નથી કીધો એટલે એસી નથી વિચારતા, ડીસી જ પકડવાને ચાલવાનું. ડીસી છે એ રીતે જ પકડીને ચાલજો. બરોબર છે? ચાલો એટલે વાસ્તવમાં આ ચેપ્ટર 6નો MCQ કહી શકાય, જે ફ્લક્સમાં ફેરફારથી મળે આત્મપ્રેરિત EMF. તો આપણો તમારો આન્સર ડી આવશે. અમે ત્યાં સમજાવ્યું છે, ચેપ્ટર 6માં જઈને જોઈ લેવાનું. 36 એ ઓલ્ટરનેટિંગ પ્રવાહ અને વોલ્ટેજના તત્કાલીન મૂલ્યો અનુક્રમે I આપેલા છે અને E આપેલા છે. ધ્યાનથી જુઓ. I નું મેક્સિમમ મૂલ્ય ઓમેગા આપેલું છે, V નું મેક્સિમમ મૂલ્ય એની કળા આપેલી છે. તો સરેરાશ પાવર, ચાલો પાવરનું સૂત્ર લખીએ. P બરાબર VRMS. પણ અહીંયા જ્યારે સમીકરણ ઉપરથી લેવાનું હોય, સમીકરણ ઉપરથી ડાયરેક્ટ વેલ્યુ લખવાની હોય ત્યારે મેં સૂત્ર કયું શીખવાડ્યું છે? VM IM/2 cos phi. ખરું કે નહીં? ચાલો VM મેક્સિમમ વોલ્ટેજ કેટલો છે? 1/√2. મેક્સિમમ કરંટ એ પણ 1/√2 છે ભાગ્યા 2. અને cos phi અહીંયા જુઓ આની કળા છે 100 πt, આની છે 100 πt પ્લસ π/3 એટલે કળા તફાવત cos π/3 થશે. એટલે વેલ્યુ મૂકી દો અહીંયા. તો આ થશે 1/4 થાય ને, 2 2 ઝા 4 અને આ થશે 1/2. તો આ પાવર થઈ ગયો 1/8. ક્યાં છે આવું? સરેરાશ પાવર વોટમાં આપણને મળી ગયો, વોટમાં 1/8. 37 એક પરિપથમાં RLC અને AC ઉદ્ગમ શ્રેણીમાં જોડેલા છે. જ્યારે પરિપથમાંથી L દૂર કરવામાં આવે ત્યારે V અને પાઈ વચ્ચે કળા તફાવત π/3 મળે છે. ઓકે. જો પરિપથમાં કેપેસિટરને દૂર કરવામાં આવે તો કળા તફાવત ફરીથી π/3 મળે છે. તો પાવર ફેક્ટર કેટલો? મોઢે 1. કેવી રીતે સમજાવું? આપણા પરિપથમાં tan phi એટલે આપણે આવું લખીએ છીએ XL - XC/R. તો સૌથી પહેલા તમે કોને દૂર કરો છો? ઇન્ડક્ટર દૂર કરો છો. ઇન્ડક્ટરને દૂર કરતા L દૂર કરતા અહીંયા માનાંક લઈ લઉં, મારે ઋણ ચિહ્ન અવગણવાનું છે. કોણ આગળ પાછળ એ નથી જોઈતું મારે. તો અહીંયા આવી જશે tan π/3 બરાબર XC/R. અહીંયા પ્રવાહ આગળ હશે, વોલ્ટેજ પાછળ હશે. ખરું? તો આ મળ્યું. ક્યારે? તમે ઇન્ડક્ટર દૂર કરી નાખ્યું એટલે પરિપથમાં XL જતું રહ્યું, ખાલી XC/R રહ્યું. અને હવે તમે C દૂર કરતા, ચાલો C દૂર કરી નાખો ને ખાલી L જ રાખશો તો આ જ સૂત્ર. કળા તફાવત એટલો જ છે પણ પહેલા જ્યારે એકલું L દૂર કર્યું, C હતું, ત્યારે પ્રવાહ π/3 આગળ હતો. હવે વોલ્ટેજ π/3 આગળ હશે પણ સૂત્ર અહીંયા C ને દૂર કરું તો આ જ રહેશે. જો આ બંનેને સરખાવશો ને તો XC બરાબર XL થાય. સિમ્પલ. જો XC બરાબર XL થાય તો આ તો અનુનાદ થયો. શું થયું? અનુનાદ થયો. અને અનુનાદ થાય તો ફાઈ કેટલા ડિગ્રી? 0 ડિગ્રી. તો પાવર ફેક્ટર, ભાઈ પાવર ફેક્ટર કેટલો? પાવર ફેક્ટર છે cos phi. અને cos 0 ડિગ્રી એટલે કેટલું થાય? 1. હા કે ના? હા. 38 L આત્મપ્રેરક વાળા એક ગૂંચળાને બલ્બ અને ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલો છે. ઓકે. એક એસી સાથે જોડેલો છે. અહીંયા એક બલ્બ છે અને એની સાથે એક ઇન્ડક્ટર છે.
બલ્બની ઉજાસીતતા ઘટે છે. ભાઈ બલ્બનો પ્રકાશ ઘટે ક્યારે ઘટે? જ્યારે બલ્બમાંથી પસાર થતો પ્રવાહ ઘટે. જ્યારે બલ્બમાંથી પસાર થતો પ્રવાહ ઘટી જશે ત્યારે એનું ઉજાસીત એની પ્રકાશિતતા ઘટશે. તો ક્યારે ઘટશે? એક ચાલો અહીંયા વિચારીએ. અવરોધ આર છે આનો, અને આનો અવરોધ એક્સએલ બરાબર ઓમેગા એલ, અને પ્રવાહનું સૂત્ર લખી નાખીએ એટલે આપણને ખબર પડે V/Z. Z એટલે √R² પ્લસ XL² ω² L². ચાલો વિચારીએ. પહેલો ઓપ્શન વારાફરતી વિચારીએ. ઉદ્ગમની આવૃત્તિ ઘટે. જો આવૃત્તિ ઘટે ને, આવૃત્તિ ઘટે તો ઇમ્પિડન્સ ઓછું થાય. ઇમ્પિડન્સ ઓછું થાય તો પ્રવાહ વધી જાય. પ્રવાહ વધી જાય તો પ્રકાશિતતા વધે. એટલે પહેલો આન્સર ના આવે. ગૂંચળામાં આટાઓની સંખ્યા ઘટે છે. ના ભાઈ, એ પણ યોગ્ય નથી. ગૂંચળા એટલે પણ કયું ગૂંચળું? આમાં ના ભાઈ, આટાની સંખ્યા ઘટશે તો એનું આત્મપ્રેરકત્વ ઘટશે. આત્મપ્રેરકત્વ, આનું આત્મપ્રેરકત્વનું સૂત્ર શું? L બરાબર μ0 n² A/L. આમાં આટાની સંખ્યા ઘટાડશો તો એનું આત્મપ્રેરકત્વ ઘટે. ઘટે ઇમ્પિડન્સ ઘટે, પ્રવાહ વધે, વધુ પ્રકાશિત થાય. ઓકે. પ્રતિબાધ XL બરાબર XC થાય. અલા XL બરાબર XC થાય ને, માનો કે કેપેસિટર છે ને XL બરાબર XC થાય તો પછી મહત્તમ પ્રવાહ વહે અને મહત્તમ પ્રકાશિત થાય. એટલે એ પણ ના આવે. ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરતા. હા ભાઈ, આ ગૂંચળામાં જો તમે લોખંડનો સળિયો નાખી દેશો ને, અહીંયા આ લોખંડનો સળિયો એ લોખંડ ફેરોમેગ્નેટિક પદાર્થ છે જેની પરમિટિવિટી ઘણી ઊંચી છે. એટલે તમારું નવું પરમિએબિલિટી થશે μR μ0 n² A/L. એટલે તમે ગૂંચળામાં જ્યારે લોખંડનો સળિયો નાખી દેશો ત્યારે એની પરમિએબિલિટી વધી જશે, આત્મપ્રેરકત્વ વધી જશે. જો L વધી જશે તો Z ઘટી જાય. L વધી જશે તો Z વધી જશે. ઇમ્પિડન્સ વધી જશે તો પ્રવાહ ઘટશે, અને પ્રવાહ ઘટશે તો ઉજાસીતતા ઘટશે. એટલે જવાબ શું આવશે? જ્યારે એમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે ત્યારે. નેક્સ્ટ 39. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા કેટલી છે? 90% છે. ભાઈ આની કાર્યક્ષમતા ઈંટા આપી છે. તેને 200 વોલ્ટ અને 3 કિલોવોટના પાવર સપ્લાય પર કાર્ય કરે છે. સપ્લાય આટલો છે એટલે તમને આપ્યું હશે આ VP આપ્યું હશે, અને આ પાવર ઇનપુટ પાવર આપ્યો હશે ઇનપુટ. કાર્ય કરે છે. જો ગૌણ ગૂંચળામાં પ્રવાહ 6 એમ્પિયર હોય, ભાઈ ગૌણ ગૂંચળામાં IS 6 એમ્પિયર છે, તો ગૌણ ગૂંચળાના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે અને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ ગણવાનો છે. હવે ધ્યાન રાખીએ ભાઈ, તમને શું શું આપેલું છે? ઇનપુટમાં વોલ્ટેજ આપ્યો છે 200 વોલ્ટ, ઇનપુટમાં પાવર આપેલો છે 3000 વોટ, 3 કિલોવોટ. હા, તો એક કામ કરીએ ને, ઇનપુટ પ્રવાહ મળી જશે. ઇનપુટ પાવર એટલે ઇનપુટ વોલ્ટેજ એટલે પ્રાઇમરી ગૂંચળાનો, અને ઇનપુટ પ્રવાહ આ તમારો છે 3000, ઇનપુટ વોલ્ટેજ 200, અને IP શોધવાનું છે. IP મૂકી દઈશું તો 2 મિનિટના નીકળી જશે 15 એમ્પિયર. પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ મળી ગયો કેટલો? પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ મળી ગયો 15 એમ્પિયર. હવે મારે શોધવાનું છે ગૌણ ગૂંચળામાં PD. હા, તો હું લખું આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ પાવર કેટલો છે? 90% ઓફ ઇનપુટ પાવર. કાર્યક્ષમતા 90% છે. એનો મતલબ એવો થાય કે આઉટપુટ પાવર ઇનપુટ પાવરના 90% જેટલો છે. તો આ કેટલો હતો? 3000. આ તો ચલો, તો આ આઉટપુટમાં કોણ? VS IS. આ કોણ? 0.9, અને આ કોણ? 3000 ઇનપુટ. ચાલો, VS મારે શોધવાનું છે. કિંમતો મૂકતા જઈએ. 0.9, 3000, અને આ 6 એમ્પિયર છે જે નીચે આવી જશે અહીંયા. ખરું? તો શું કરીશું? અહીંયા 6 તો અહીંયા 500 થઈ જશે. 501 મિનિટ ખાઈ જશે આનું. તો અહીંયા 450 વોલ્ટ આન્સર આવવો જોઈએ. તો આપણો આન્સર આવશે 450 અને 15 એમ્પિયર. 450 અને 15 एम्पियर આપણો બી આન્સર. સહી હે? બિલકુલ સહી હે જી. ચાલો નેક્સ્ટ 40. જ્યારે આર અવરોધને એસી ઉદ્ગમ સાથે જોડીએ ત્યારે પી પાવર ખેંચે છે. જો અવરોધ સાથે ઇન્ડક્ટન્સને શ્રેણીમાં જોડતા ઇમ્પિડન્સ Z થતો હોય તો પાવર કેટલો? ભાઈ પાવરનું સૂત્ર હું આગળ ભણાવી ચૂક્યો છું. શરૂઆતમાં તમારો પાવર કેટલો હતો? એક કામ કરીએ, કયા સ્વરૂપમાં લાવો છે? V² બાય R માં લઈ આવીએ કે
ઓકે I²R V²R તમારે જે લખવું હોય. ચાલો ને હું અહીંયા એક કામ કરું અને ઇરેઝ કરી નાખું. ઓકે શરૂઆતમાં પરિપથમાં કોણ હતું વિચારો ભાઈ. શરૂઆતમાં પરિપથમાં માત્ર અવરોધ હતો. તો માત્ર અવરોધ હતો ત્યારે તમને પાવર P કેટલો મળશે? V²/R મળશે. અહીંયા RMS વેલ્યુ લેવાની, VRMS. હવે તમે જોડી દો છો RL પરિપથ, તો અંતિમ પાવર કેટલો? ભાઈ ફરી સૂત્ર લખું, VRMS નો સ્ક્વેર અપોન Z અને અહીંયા આવશે cos phi. સહી હે, કારણ કે એકલો અવરોધ હોય તો કળા તફાવત ના હોય, ડાયરેક્ટ સૂત્ર લાગુ પાડી શકો. પણ જ્યારે પરિપથમાં R સાથે L અને C હોય તો આ સૂત્ર લખવું પડે. તો અહીંયા VRMS નો સ્ક્વેર અપોન Z ઇન્ટુ આ કોણ? R અપોન Z. સૂત્ર ભણી ચૂક્યા છીએ. હવે એક કામ કરીએ, મારે P માં આન્સર લાવવો છે. શામાં આન્સર લાવવો છે? P માં. ઓકે તો કામ કરો ને, અહીંથી કરતા બનાવી દો VRMS ને તો બી થઈ જશે. ચાલો અહીંયાથી VRMS ને કરતા બનાવી દો તો VRMS સ્ક્વેર એટલે શું મુકાય? PR અપોન Z ઇન્ટુ R અપોન Z. તો સૂત્ર શું બની ગયું જુઓ તો? P2 બરાબર P ઇન્ટુ R/Z નો હોલ સ્ક્વેર. ક્યાં છે? R/Z નો હોલ સ્ક્વેર. તો આપણને આન્સર મળી જશે આ. સહી હે? સહી હે. 41 RC શ્રેણી પરિપથને AC સપ્લાય સાથે જોડેલા છે. બે કિસ્સા જુઓ. એક, જ્યારે કેપેસિટર હવાવાળું હોય, માત્ર વચ્ચે શૂન્યાવકાશ અથવા હવા વિચારી લો, અને જ્યારે માઇકાના માધ્યમ વાળું હોય તો શું થાય? તો અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I અને કેપેસિટરની આસપાસનો વોલ્ટેજ V હોય તો. ઓકે તો ભાઈ V બરાબર આપણે સૂત્ર ભણી ગયા IR અને V બરાબર ઓકે, પણ શરૂઆત બે C ની વાત કરીએ. C ની વાત કરીએ છીએ અહીંયા. C ની વાત કરીએ છીએ ત્યારે અહીંયા લખવું પડશે IXC. IXL એટલે 2 XL એટલે શું થશે? XC એટલે શું થશે? 1/2π/c. કેપેસિટન્સ ઉપર ડિપેન્ડ કરે. તો શરૂઆતમાં કેપેસિટન્સ C નું કેપેસિટન્સ ભાઈ A નું કેપેસિટન્સ ઓછું હશે અને B નું કેપેસિટન્સ વધારે હશે. કાયકુ, કારણ કે તમે શરૂઆતમાં વિચારોલા છોકરાઓ, તમે શરૂઆતમાં વિચારો કે અહીંયા શું થશે? હવામાં કેપેસિટન્સનું સૂત્ર શું હતું? આપણે કેપેસિટર બીજા ચેપ્ટરમાં ભણી ગયા, ε0A/d. જો તમે માધ્યમ મૂકી દેશો તો અહીંયા શું થઈ જશે? K ε0A/d. તો અહીંયા કેપેસિટન્સ K ગણું થઈ જશે. એટલે પહેલી કન્ડિશન કરતાં બીજી કન્ડિશનમાં કેપેસિટન્સ વધારે હશે. જો કેપેસિટન્સ વધારે હશે, પ્રવાહની વાત કરીએ ભાઈ, પ્રવાહ અહીંયા તમે કેપેસિટન્સ શું થાય છે? વધે છે. I બરાબર સૂત્ર મૂકી દો V/√R² પ્લસ 1/ω²c². કેપેસિટન્સ વધે છે. કેપેસિટન્સ વધે છે. આ પદ કેવું થશે? નાનું થશે. આ નાનું થશે તો પ્રવાહ વધશે. એટલે બી પ્રવાહ મોટો આવશે. પણ પ્રવાહ એવું તો આપ્યું નથી. પ્રવાહ તો ખાલી એક જ ઓપ્શન છે, પણ બી મોટો આવશે એટલે આ તો નહીં આવે. હા, પણ અહીંયા આ સૂત્ર મુજબ વિચારશો તો સી તમારું કેવું થશે? બી મોટો છે તો પછી કેપેસિટન્સ મોટું તો વોલ્ટેજ નાનો, તો તમારું અહીંયા ઊંધું થઈ જશે. VA ગ્રેટર ધેન VB. એટલે આપણો આન્સર કયો આવવો જોઈએ? ડી. ખરું કે નહીં? નેક્સ્ટ 42 એક નાનો સિગ્નલ વોલ્ટેજ VT બરાબર V0 sin ωt એક આદર્શ કેપેસિટર છે એની આસપાસ લગાડેલ છે. તો વારાફરતી વાંચીએ. એક પૂર્ણ ચક્ર દરમિયાન કેપેસિટરમાં સ્ત્રોતમાંથી કોઈ ઉર્જા સંગ્રહ પામતી નથી. પહેલો જ સાચો. ભાઈ માત્ર કેપેસિટર હોય તો કળા તફાવત કેટલો? π/2 અને π/2 હોય તો પાવર વ્યય કેટલો? 0. ખોટું કોણ છે એ પણ જોઈ લઈએ. પ્રવાહ અને વોલ્ટેજની કળા છે સરખી. ના ભાઈ, π/2 પ્રવાહ આગળ હોય. પ્રવાહ અને વોલ્ટેજ કળામાં 180 ડિગ્રી આગળ છે. ખોટું. પ્રવાહ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી પાછળ છે. ના, પ્રવાહ વોલ્ટેજ કરતાં 90 ડિગ્રી આગળ હોય. કેપેસિટર છે. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા? એ જ. 43 20 મિલી હેનરીના ઇન્ડક્ટર 50 માઇક્રોફેરેડના કેપેસિટરને 40 ઓહ્મનો અવરોધ ધરાવતા અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે અને V બરાબર આટલું આપણને આપેલું છે. જ્યારે ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે એસી પરિપથમાં પાવર વ્યય, ઓ બાપ રે, ये विदाउट कैलकुलेटर गिन पाएंगे क्या? चलो ट्राई करते हैं.
અવરોધ આપ્યો છે 40 ઓહ્મ. કેલ્ક્યુલેટર વગર ઘણું અઘરું છે ભાઈ, કારણ કે પાવરનું સૂત્ર આપણે મૂકીશું, વોલ્ટેજ છે એટલે હું અહીંયા મૂકી દઉં VRMS નો સ્ક્વેર અપોન Z ઇન્ટુ cos phi. સહી હે? તો આની જગ્યાએ મારથી મૂકી દેવાય VRMS ની જગ્યાએ VM/√2, Z એટલે Z અને cos phi એટલે R અપોન Z. તો આપણું સૂત્ર આવું થઈ જશે VM ઇન્ટુ R અપોન √2 ઇન્ટુ Z. અરે √2 ઇન્ટુ શું આવી જશે? Z. ચાલો મારે Z મેળવવો પડશે. Z માટે મારે પહેલા જોઈશે XL. XL એટલે ઓમેગા L. ઓમેગા મારી પાસે છે 340 અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ આવેલું છે 20 મિલી હેનરી. 20 ગુણ્યા 10⁻3 6.8 ગુણ્યા 10⁻6 ઓમ થશે. સહી હે? સહી હે. XC શોધી કાઢીએ તો 1 અપોન ઓમેગા C. 1 અપોન ઓમેગા તો કેટલું છે? 340 છે. અને C કેટલું છે? C છે 50 ગુણ્યા 10⁻6 એટલે 10⁻6 એટલે 10⁻6 ઉપર કરી દઉં. બરોબર છે લા છોકરાઓ? અરે આ કોણે -6 કર્યું ભાઈ? મગજ જેવું છે, મગજ જેવું છે. સરમાં મગજ જ નથી. બોલો, અહીંયા 3 મીંડા કપાઈ જશે ને, 1 2 3 તો અહીંયા માઇનસ નીકળી જશે. અહીંયા ગણીશું તો આ થઈ ગયું તમારું, શું થઈ ગયું? આ 10,000. 2 મીંડા કાપી નાખું છું તો 10,000 ભાગ્યા 34 ગુણ્યા 5. 5 તો અહીંયા થઈ જશે 2,000. અરે બાપરે! તો 2000 ભાગ્યા 34 કરી નાખીએ. આ તો કેવું અજુગતું આવવાનું છે ભાઈ. 34 અને પકડીને ચાલીએ તો 34 ગુણ્યા લગભગ 6 કરીશું. 6.8 જ આવશે મારા ખ્યાલથી. તો મને એવું ભાસ થઈ રહ્યો કે 6.8 જ આવશે. કારણ કે જો 34 ગુણ્યા હું 6 કરીશ ને, થોડુંક ઓછું આવશે મારા ખ્યાલથી. પણ હવે ચલાવી લેવું પડશે. 34 4 6 24 4 2 18 ને 2 20 એટલે 6 આવશે. આ એપ્રોક્સિમેટલી 6 મૂકી દઉં છું બચ્ચાઓ. આ 6 મૂકી દઉં છું. તો પછી આપણો Z શું થશે ભાઈ? આપણો Z થઈ જશે √R² પ્લસ XL માઇનસ XC નો સ્ક્વેર. R² એટલે 40 નો સ્ક્વેર અને XL માઇનસ XC થશે એટલે 0.8 આવશે મારા ખ્યાલથી. જો આ 6.8 છે અને આ લગભગ એપ્રોક્સિમેટલી મેં 6 મૂક્યું એટલે 0.8 અથવા 1 પકડીને ચાલો તો પણ વાંધો નથી. આને એપ્રોક્સિમેટલી 40 જ કહેવાય. આને 40 જ કહેવાય. ચાલો કિંમત મૂકીને ટ્રાય કરી જોઈએ. તો VM કોણ છે? 10. R કોણ છે? 40. √2 કોણ છે? √2 તો √2 જ છે. અને Z કોણ છે? એ પણ એપ્રોક્સિમેટલી 40 જ લીધો આપણે. તો Z સ્ક્વેર કરવો પડશે ને છોકરાઓ? Z ઇન્ટુ Z, Z સ્ક્વેર. તો અહીંયા થઈ જશે 10 ભાગ્યા 40 √2. ઓડી બાબા. આ થઈ ગયો 0.25 ભાગ્યા 1.41. 10 ભાગ્યા 40 એટલે 1/4 એને 0.25 કહી દઉં છું. 1.41 એટલે 0. ખતરનાક. શું હવે કે રીતે કેલ્ક્યુલેટર વગર ઘણું કેવું અઘરું પડી જાય આપણને. બોલો, ફરી એકવાર જોઈએ. જસ્ટ ચીલ. 68 થશે. 2 મીંડા કાપી નાખું હું અહીંયા તો 6.8 આવી ગયું. C બરાબર 1 અપોન ઓમેગા C. 1 અપોન ઓમેગા એટલે 340. 50 માઇક્રો એટલે ઉપર જશે તો +6. આ થશે 10,000 ભાગ્યા 34 ગુણ્યા 5. 2000 ભાગ્યા 34. અરે 2000 ભાગ્યા 34 અહીંયા 60 આવશે યાર. અહીંયા 60 આવશે. 60 આવશે. મારાથી ભૂલ થઈ ગઈ છે. 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 જો મારાથી ભૂલ થઈ. મેં 200 જ ગણ્યું. તેવું 2000 છે ને ભાઈ. ઓકે, આવા દાખલા પૂછાવા એટલે અઘરું કામ છે. તો અહીંયા 40 આને લગભગ કેટલું હતું? આ 6.8 હતું ને, તો એને 7 ગણી નાખું. 7 માઇનસ અહીંયા કેટલું થતું હતું? 6 સમથિંગ થતું હતું. એને હું 60 ગણી લઉં. ચાલો 60 ગણી લઉં છું. નો સ્ક્વેર
તો અહીંયા થઈ જશે કેટલો 53નો સ્ક્વેર કરીને ચાલી જઈએ આ 1600 થઈ જશે પ્લસ કેટલો ટાઈમ વેસ્ટ થાય બોલો હવે એમસીક્યુ ને તો છોડી દેવા જોઈએ આપણે ખાલી ખોટું મગજ બગાડવું 5 તારીખ 15 1 25 ને 26 9 15 ને 1 16 9 1 8 2 2 8 1 9 ચાલો આનો સરવાળો કરી જોઈએ તો 9 1 4 4 44 એટલે કોનું વર્ગમૂળ નીકળશે આ 44 એટલે વર્ગમૂળ કોનું નીકળશે ચાલો 70 એટલે એટલું થશે 65 65 ની આજુબાજુ વર્ગમૂળ નીકળવાનું થાય 65 ની આજુબાજુ એકચ્યુઅલી કેલ્ક્યુલેટર વગર તો ગણી શકાય જ નહીં કેવી રીતે ગણાશે 4419 નો સ્ક્વેર રૂટ 66 આવે છે મેં ના કીધું ચાલો અહીંયા જોઈ લઈએ 10 છે અવરોધ તમારો 40 છે આ તમારો √2 છે અને અહીંયા 66 જેવું આવે છે તો એનો સ્ક્વેર કરી દઉં તો અહીંયા થઈ જશે 400 ભાગ્યા 1.41 ભાગ્યા 66 ભાગ્યા 66 65 ની આજુબાજુનો કંઈક આન્સર આવે છે આમાં ભાઈ જોઈ લેજો આ ગણતરીમાં કેલ્ક્યુલેશનમાં જોઈ લેજો આન્સર મને આ સેટ થાય એવું લાગે છે એમાં બરોબર છે પણ આ કોમ્પ્લિકેટેડ છે અહીંયા થોડીક રકમ એ લોકોએ સારી આપવી જોઈએ બાકી આ પોસિબલ નથી તમારો ટાઈમ કન્ઝ્યુમિંગ છે આવો એમસીક્યુ તો પહેલાં છોડી દેવાનો છેલ્લે ટાઈમ બચે તો જ ગણવાનો બાકી આપણું દિમાગ ફરી જાય એમાં ખરું કે નહીં નેક્સ્ટ એક એલસીઆર પરિપથમાં અવરોધ કેપેસિટર અને ઇન્ડક્ટરની આસપાસ વિદ્યુત સ્થિતિમાનના તફાવતો 80 40 અને 100 છે આ કોણ છે આર વીઆર આ કોણ છે વીસી અને આ કોણ છે વીએલ તો પાવર ફેક્ટર ભાઈ પાવર ફેક્ટર cos phi એટલે r/z ઉપર નીચે જો હું આઈ વડે ગુણી નાખું ને આઈ વડે તો આ તમારો થશે કોણ વોલ્ટેજ કોનો અવરોધના બે છેડા વચ્ચે અને આ કયો થશે કુલ વોલ્ટેજ તો પછી આના બરાબર લખો તો આવું લખાય વીઆર છેદમાં વર્ગમૂળમાં વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી નો સ્ક્વેર તમે સેમ વસ્તુ અહીં પણ કરી શકતા r/√, શું લખીશો આઈ સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો સ્ક્વેર અને પછી ઉપર નીચે આઈ વડે ગુણતા તો બી આ જ સૂત્ર આવતું એટલે તમે આ સૂત્ર યાદ રાખશો તો પણ ચાલશે તો આ વીઆર કેટલું છે ભાઈ વીઆર છે 80 આ છે 80 નો સ્ક્વેર પ્લસ આ બંનેની તફાવત કેટલો 60 નો સ્ક્વેર થઈ જશે જોજો વીએલ તમારો 100 છે આ 40 છે એટલે તફાવત આટલો થઈ જશે એટલે આ આવશે 80 ભાગ્યા 100 એટલે 0.8 ક્યાં છે આન્સર તો તમારો આન્સર આવી જશે એ માં ખરું 45 કમ્યુનિકેશનમાં સારા ટ્યુનિંગ માટે એલસીઆર પરિપથમાં કઈ જોડ પસંદ કરવામાં આવે ભાઈ ધ્યાન રાખજો અનુનાદ વક્ર કહેવાય આને પ્રવાહ વિરુદ્ધ ઓમેગાનો આલેખ અને અનુનાદ વક્ર કહેવાય જ્યાં અનુનાદ આવૃત્તિ થાય હાફ પાવર બેન્ડવિડ્થ થાય એવી તમને બે આવૃત્તિઓ મળે એક ω1 ω2 જ્યાં પાવર મેક્સિમમ હોય એ તમારી અનુનાદી આવૃત્તિ પણ જ્યાં પાવર મહત્તમ કરતા અડધો હોય એ તમને બે આવૃત્તિઓ મળે તો આ જે અનુનાદ વક્ર છે એના ઉપરથી એક ક્વોલિટી ફેક્ટર આપણે ભણી ગયેલા છીએ તો ક્વોલિટી ફેક્ટરનું સૂત્ર છે 1/r√L/c જેટલો ક્વોલિટી ફેક્ટર વધુ તેમ વધુ સારું ટ્યુનિંગ સારું ધ્યાન રાખો તો ક્વોલિટી ફેક્ટર વધે એવો પ્રયત્ન કરવાનો ભાઈ વધુ એના માટે આરનું મૂલ્ય ઓછું હોવું જોઈએ સી છેદમાં છે એટલે સી નાનો હોવો જોઈએ અને એલનું મૂલ્ય મોટો હોવો જોઈએ ક્યાં છે આવું બધા ઓપ્શન ચેક કરો આરનું મૂલ્ય સૌથી ઓછું ક્યાં છે અહીં છે એલનું મૂલ્ય સૌથી વધારે પણ અહીંયા જ છે અને સીનું મૂલ્ય સૌથી ઓછું અહીંયા જ છે એટલે આપણો આન્સર કયો આવશે એ આન્સર આવી જાય સહી હે 46 આકૃતિમાં દરેકના અવરોધો 9 ઓહ્મ હોય એવા 3 અવરોધો છે આ દરેકનું ઇન્ડક્ટન્સ 2 મિલી હેનરી હોય એવા બે સમાન ઇન્ડક્ટરો છે અને ઈ બરાબર 18 વોલ્ટની એક આદર્શ બેટરી અનુસાર જોડેલ છે સ્વિચ બંધ કર્યા પછી પરિપથનો અવરોધ કેટલો ભાઈ સૌથી પહેલા તો અહીંયા ચોખવટ કરી લઈએ સૌથી પહેલા તો એક ચોખવટ કરી અહીંયા એ લઈએ કે જો તો આ ડીસી બેટરી છે કઈ બેટરી છે ડીસી ભાઈ ડીસી બેટરીમાં ઓમેગા કેટલું 0
તો ઇન્ડક્ટર એક સામાન્ય તારની જેમ કામ કરે. ઇન્ડક્ટર એક સામાન્ય તારની જેમ કામ કરે, એનો એક્સેલ 0 થાય. આગળ ભણી ચૂક્યા છીએ એટલે ફરી રિપીટ નહીં કરું. ડીસી બેટરીમાં ઓમેગા 0 એટલે એક્સેલ 0 અને ઓમેગા સી 1/ωc અનંત થઈ જશે. એટલે તમારું આ એક તાર જ છે એવું માની લેવાનું. અને અહીંયા પ્રવાહ જતો નથી, કારણ કે કેપેસિટર સંતૃપ્ત સ્થિતિમાં પ્રવાહનું વહન ડીસીમાં કરે નહીં. એટલે અહીંયાથી જાણે કે આ તાર જ છે, ઇન્ડક્ટરના ગૂંચળાને એક તાર જ ગણવાનો, એવો તાર કે જેને અવરોધ નથી અને ડીસી પરિપથ છે એટલે એને રિએક્ટન્સ પણ નહીં હોય. એટલે તમારા આ કિસ્સામાં અહીંયા આ ત્રણ તાર એકબીજાના સમાંતર જોડાણમાં થઈ ગયા. તો ત્રણેય તાર એકબીજાના સમાંતર જોડાણમાં થઈ જાય તો પરિપથનો સમતુલ્ય અવરોધ R/3. આર કેટલું છે? આર કેટલું છે? 9. તો ભાગ્યા 3 એટલે આ કેટલું આવી ગયું? 6 ઓમ આવી ગયું. તો પરિપથમાં મારે પ્રવાહ જોઈતો હોય તો I બરાબર V/R. વી કેટલા વોલ્ટની બેટરી છે? વી કેટલા વોલ્ટની બેટરી છે? 18 વોલ્ટની બેટરી છે, ભાગ્યા 6. અરે અહીંયા 3 આવશે ને ભાઈ, અહીંયા 3 આવશે. તો અહીંયા 3 આવશે તો અહીંયા કેટલું થઈ જશે? 6 એમ્પિયર, જે તમારો આન્સર આવી જાય. મેં થોડું એડવાન્સ વિચારી લીધું હતું કે ભાઈ પેલાનું આ 3 9 9 9 છે તો 3 થશે અને 18/3 એટલે 6 આવી જશે, એટલે મેં અહીંયા ભૂલથી 6 લખી દીધા હતા. ચાલો આગળ. વી બરાબર 10. ફરી યાર બોલો, હવે આવા એમસીક્યુ સોલ્વ કરવા એટલે ટફ પડે કે નહીં? આ કેવી ઓકવર્ડ વેલ્યુ આપી છે યાર. 10 sin 314t ઉદ્ગમ સાથે 20 મિલી હેનરી 100 માઇક્રોફેરાડનો એક કેપેસિટર 50 ઓહ્મના એક અવરોધ સાથે શ્રેણીમાં જોડેલો છે, તો પાવર વ્યય ગણવાનો છે. ભાઈ ફરી અનુનાદ થતો હોવો જોઈએ મોટાભાગના કિસ્સામાં, પણ અહીંયા છે કે નહીં ચાલો ચેક કરીએ ફરી વાર. ઓમેગા આપણને મળી જશે 314, તો એક્સેલ આપણને શું મળી જશે? ઓમેગા એલ. આ 314 અને ઇન્ડક્ટન્સ છે 20 મિલી હેનરી ગુણ્યા 10⁻³ આ થશે તમારું 62.8 એટલે 6.28 કરી નાખું. આ 6.28 જ કરી નાખું. હું એને કહી ગયું ઓકે 6.28, 3 મીંડા કાપી નાખું છું તો આ એક્સી થઈ ગયું. એક્સી શું આવશે? 1/ωc. ઓમેગા કેટલા છે? 314. સી કેટલું છે? 100 માઇક્રોફેરાડ એટલે 10⁻⁴. આ ઉપર જશે એટલે 1000 નહીં 10,000 ભાગ્યા 314. 10,000 ભાગ્યા 314 એટલે શું થશે? 3ની આજુબાજુ જ આવશે. એક કામ કરીએ, અહીંયા 3 પોઈન્ટ કરી નાખું તો 100 ભાગ્યા 3.14 કરી નાખું. તો યાદ રાખજો આવું એક વસ્તુ કે π² ને આપણે લગભગ 10 લખીએ છીએ. π² એટલે 10. તો આ થશે તમારું લગભગ 31.8ની આજુબાજુ થશે મારા ખ્યાલથી. આ 31.8 એવું મારું મંતવ્ય છે. આ ઉપર જશે 10,000 ભાગ્યા એટલે 3.14 લખી દઉં તો ઉપર 100/100 એટલે π² એટલે 3.14 ઉપર મૂકી દઉં તો 31.4 થાય ભાઈ. આવું મારા ધ્યાનમાં છે. તો હું પરિપથનો ઝેડ ગણી નાખું તો ઝેડ બરાબર વર્ગમૂળમાં R² પ્લસ XC માઇનસ XL². આર કેટલો અવરોધ છે? 50 ઓહ્મનો છે, 50/². XC કેટલું છે? 31 છે, -6 લઈ લઈએ તો સ્ક્વેર થઈ જશે. આ થઈ જશે 50/² અને આ થઈ જશે 25/². 25√5 થશે. આ કેવી રીતે વિચારવાનું? આ 25 × 2 કહેવાય તો 25/² બહાર નીકળી જશે, પણ 2² + 1 એટલે આટલું થતા ઝેડ આવ્યો તમારો. હવે પાવર વ્યય જો મારે ગણવો હોય તો પાવર વ્યય બરાબર V RMS² Z × cos phi. આની જગ્યાએ મૂકી દેવાય મહત્તમ વોલ્ટેજ √2 × Z અને અહીંયા R/Z. VM તમારી પાસે છે 10 √2, અવરોધ તમારી પાસે છે 50 અને Z² એટલે આનો સ્ક્વેર કરવો પડશે તમારે. આનો સ્ક્વેર થશે 625 × 5. 5 તો 2, 2 તો √2, 25 તો 25 અને 25 તો 2 તો
√2 ગુણ્યા 2/25 ઉપર નીચે કેટલા વડે ગુણી નાખું? 4 વડે ગુણી નાખું તો આ થઈ જશે 8√2/100. 8 એટલે કેટલા? 8 જ ગુણ્યા √2 એટલે 14 અઠા કેટલા થાય? 14 અઠા 112 થાય ને? 14 અઠા 112 એટલે 113 વાળો જવાબ આવશે તમારો. ભાગ્યા 100 કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે. ભાગ્યા 100 કરી નાખશો તો બરોબર છે. આવું મારું માનવું છે. પછી કેલ્ક્યુલેટરથી તમે જે હિસાબ મારો એ. ચાલો નેક્સ્ટ 48. એક એલસીઆર પરિપથને એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. જ્યારે પરિપથમાંથી એલ દૂર કરવામાં આવે ત્યારે કળા તફાવત π/3 મળે છે. આગળ આવી ગયો. અને જ્યારે કેપેસિટરને દૂર કરવામાં આવે ત્યારે કળા તફાવત ફરીથી π/3 મળે છે. તો શક્તિ ગુણાંક એટલે પાવર ફેક્ટર. ભાઈ માત્ર મેં ફરીવાર સમજાવું કે જ્યારે tan phi બરાબર XL - XC બરાબર R, તમે જ શરૂઆતમાં L દૂર કરી નાખશો π/3 તમને મળશે XC/R. હવે તમે કોણ દૂર કરી નાખશો? કેપેસિટર દૂર કરશો તો અહીંયા XL/R આવશે. પણ પહેલા પ્રવાહ આગળ હતો, હવે વોલ્ટેજ આગળ છે, તો આ બંનેને સરખાવશો તો XC બરાબર XL બની જશે. અને આના કારણે પરિપથમાં શું થયો? અનુનાદ થયો. અનુનાદ થયો તો Z બરાબર શું થાય? R. અને phi બરાબર કેટલું? કળા તફાવત 0 ડિગ્રી. તો પાવર ફેક્ટર cos phi બરાબર cos 0 એટલે શું થઈ જશે? 1. પાવર ફેક્ટર શું આવશે? 1. નેક્સ્ટ 49. 200 વોલ્ટ 50 હર્ટ્ઝના સપ્લાય સાથે 40 માઇક્રોફેરાડનો કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય. ચાલો સૂત્ર IRMS બરાબર શું સૂત્ર? VRMS/Z. અહીંયા તમને કશું નથી કીધું એટલે આ તમારી VRMS વેલ્યુ કહેવાય. આ તમારી આવૃત્તિ ન્યૂ કહેવાય. VRMS અને Z કોણ? ભાઈ Z એટલે 1/ωc. તો VRMS આ ωc ઉપર આવશે પણ ઓમેગાની જગ્યાએ મૂકી દઉં 2π ન્યૂ ઇન્ટુ C. ઓમેગાની જગ્યાએ શું મૂકી દઉં? 2π ન્યૂ C. ચાલો VRMS 200 ગુણ્યા 2 ગુણ્યા 3.14 ગુણ્યા 50 હર્ટ્ઝ અને C ની વેલ્યુ આપણને આપી છે 40 માઇક્રોફેરાડ મતલબ -6. ચાલો મીંડા કાઢીએ. 50 દુ 100 ને 100 એટલે આ મીંડા તો ગયા. હજુ એક મીંડું જતું રહેશે. આનું 1 2 3 4 5 મીંડા ગયા એટલે આને એવું લખાય 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ના આ 2 નહીં આવે ને પછી, કારણ કે તો નીકળી ગયા ને. કેલ્ક્યુલેટર વગર જ ગણવાનું બરાબર છે. જો આ બે કટ કરી નાખું તો આ 10⁻⁴ થઈ જાય. પછી 1 2 3 એટલે આ ફરી કાપું તો 10⁻1 થઈ જશે. હવે ગુણાકાર કરીએ. 4 દુ 8 તરી 24 એટલે 25 પોઈન્ટ સમથિંગ થાય મારા ખ્યાલથી ગુણ્યા 10⁻1 2.5 ની આજુબાજુ વાળો જવાબ આવે. 2.5 ની આજુબાજુ વાળો ખરું? ઓકે એ જ આવશે. 25.12 ની આજુબાજુ થાય ને એટલે. ચાલો 50. આત્મા પ્રેરણ ધરાવતું ગૂંચળું C જેટલી સંગારકતા એટલે કેપેસિટન્સ ધરાવતું સંગારક એટલે કેપેસિટન્સ અને R જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અવરોધ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ધરાવતા એસી ઉદ્ગમ સાથે જોડેલ છે. ઓકે બહુ લાંબુ કીધું છે. LC અને R સમાંતર સ્થિતિમાનો 40 10 40 છે. LCR શ્રેણી પરિપથમાં પ્રવાહનો કંપ વિસ્તાર એટલે આ કોણ કહેવાય? મહત્તમ વોલ્ટેજ પ્રવાહ IM. તો પરિપથનો અવબાધ એટલે કોણ? ઇમ્પિડન્સ. ભાઈ મારે ઇમ્પિડન્સ ગણવાનું છે. ચાલો અહીંયા લખીએ. VRMS બરાબર IRMS ઇન્ટુ Z. હા કે ના? પણ પહેલા મારે V ગણવો પડશે. ભાઈ V કેટલો? તો V બરાબર વર્ગમૂળમાં VR² વત્તા VL માઇનસ VC² આપણે આવું લખીએ છીએ. કેમ? કારણ કે VL વચ્ચે કળા તફાવત 180 નો છે, જ્યારે R એની સાથે 90 ડિગ્રીના તફાવતે હોય એટલે આવું લખવું પડે. વર્ગમૂળમાં VR કેટલું છે? ભાઈ VR 40² પ્લસ આ બંનેનો તફાવત આ તમારો VL આપેલો છે, આ VC છે અને આ VR છે. તો VL માઇનસ VC કરશો તો 30 આવશે. તો આ તમારું કેટલું આવી ગયું? 50 વોલ્ટ. ચાલો અહીંયા કિંમત મૂકીએ. તો અહીંયા આ તો તમારું VRMS છે જ. આ તમને આપ્યું છે IM/√2 લેવું પડશે, કારણ કે તમને અહીંયા પ્રવાહનો કંપ વિસ્તાર આપ્યો છે, RMS વેલ્યુ નથી આપી. અને ઇન્ટુ Z. ચાલો કિંમતો મૂકીએ. આ કોણ? 50. IM કોણ?
10√2 अपॉन √2 અને ઇન્ટુ ઝેડ √2 ગયા તો ઝેડ તમને મળી જશે 5 ઓમ. ક્યાં છે આવો જવાબ? અવબાધ એટલે ઇમ્પિડન્સ, ખરું? પ્રતિબાધ રિએક્ટન્સ. 51 5 હેનરી ઇન્ડક્ટર, 80 માઇક્રોફેરાડેના સંગારક એટલે કેપેસિટર અને 40 ઓમના અવરોધ ધરાવતા એક શ્રેણી એલસીઆર પરિપથને 230 વોટના બદલાતી આવૃત્તિવાળા એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. જે કોણીય આવૃત્તિઓએ પરિપથને ઉદ્ગમ દ્વારા રૂપાંતરિત થતો પાવર અનુનાદીય કોણીય આવૃત્તિ વખતના રૂપાંતરિત પાવર કરતા અડધો હોય તો તે કોણીય આવૃત્તિઓ કઈ? સાદી ભાષામાં સમજાવું તો અહીંયા હાફ પાવર બેન્ડવિડ્થ કીધી છે. ધ્યાન રાખજો શું છે, બહુ મજાનું છે. આ આપણે એક અનુનાદ વક્ર દોર્યો હતો. કોણ દોર્યું હતું? અનુનાદ વક્ર. સાના વિરુદ્ધ સાનો આલેખ, પ્રવાહ વિરુદ્ધ ઓમેગાનો આલેખ. બે આલેખ કેવો મળ્યો હતો? તો આલેખ આવો મળ્યો હતો ક્યાંક. આનો મતલબ શું થતો હતો કે અહીંયા તમારો પાવર મેક્સિમમ થાય છે. પાવર મેક્સિમમ, પાવર અને પ્રવાહ બંને મેક્સિમમ થાય છે. અને એ વખતની જે આવૃત્તિ છે એનું નામ છે અનુનાદીય આવૃત્તિ. ઓમેગા 0 કહી દઉં છું. અને જો તમારે પાવર અડધો કરવો હોય તો પ્રવાહનું મૂલ્ય Im/√2 કરવું પડે કે જેથી પાવર અડધો થાય. તો એવી તમને બે આવૃત્તિઓ મળે, એક આ અને એક આ. તો આ તમારી ઓમેગા 1 અને આ ઓમેગા 2. જ્યાં પાવર મહત્તમ થાય એવી એક જ આવૃત્તિ મળે, અનુનાદીય આવૃત્તિ. અને અનુનાદીય આવૃત્તિ કેટલી? તો 1/√LC. ચાલો કિંમત મૂકીએ. 1/√L કોણ? L છે 5 હેનરી. સી કોણ? સી 80 માઇક્રોફેરાડે. 80 ગુણ્યા 10⁻6 ફેરાડ. તો આ વર્ગમૂળ નીકળશે તો 400 નું વર્ગમૂળ 20 ગુણ્યા 10⁻3 આ ઉપર જશે તો 1000/20 એટલે તમને ઓમેગા 0 મળી જશે 50 રેડિયન પર સેકન્ડ. આ તમને અનુનાદીય આવૃત્તિ મળી. પણ તમારે આ નથી શોધવાની. તમારે અનુનાદીય આવૃત્તિ નથી શોધવાની. તમારે શોધવાની છે એવી કોણીય આવૃત્તિ કે જ્યાં પાવરનું મૂલ્ય મહત્તમ પાવર કરતાં અડધું થાય. પાવરનું મૂલ્ય મહત્તમ પાવર કરતાં અડધું થાય. કઈ જગ્યાએ અડધું થાય? અહીંયા થાય. અહીંયા. ઓકે, આ જે ગાળો છે આટલેથી આટલા સુધીનો ગાળો, ઓમેગા 1 થી ઓમેગા 2, એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય. શું કહેવાય? હાફ પાવર બેન્ડવિડ્થ. અને હાફ પાવર બેન્ડવિડ્થ કેટલી થાય છે? ભાઈ હું આને ટોટલ મૂકી દઉં, 2 ઓમેગા કરી દઉં. આને 2 ઓમેગા એટલે આટલું ઓમેગા, ડેલ્ટા ઓમેગા, આટલું ડેલ્ટા ઓમેગા અને આટલું ડેલ્ટા ઓમેગા. તો એને ટોટલ કહી દઉં 2 ડેલ્ટા ઓમેગા. તો ટોટલ હાફ પાવર બેન્ડવિડ્થ 2 ડેલ્ટા ઓમેગા બરાબર સૂત્ર યાદ રાખવાનું શું? R/L. હાફ પાવર બેન્ડવિડ્થનું સૂત્ર મેં લખાવડાવ્યું છે નોટ્સમાં. 2 ડેલ્ટા ઓમેગા બરાબર R/L. ઓકે, તો અહીંયા R કેટલો છે? 40 છે. L કેટલો છે? 5 છે. તો આ કેટલું મળી જશે? 8. માટે ડેલ્ટા ઓમેગા તમને મળી જશે 4 રેડિયન પર સેકન્ડ. પણ આ તો હાફ પાવર બેન્ડવિડ્થ થઈ. તમારે આવૃત્તિઓ જોઈએ છે ઓમેગા 1. તો ઓમેગા 1 કેવી રીતે મળશે? ભાઈ ઓમેગા 1 એટલે ઓમેગા 0 કરતાં ડેલ્ટા ઓમેગા ઓછું. ઓમેગા 0 માઇનસ ડેલ્ટા ઓમેગા એટલે ઓમેગા 0 તમને મળ્યું હતું 50 અને ડેલ્ટા ઓમેગા 4 એટલે આ કેટલું થશે? 46. અને ઓમેગા 2 કેટલું? તો ઓમેગા 0 પ્લસ ડેલ્ટા ઓમેગા. જેટલું ડેલ્ટા ઓમેગા ઓછું હશે એટલું વધારે હશે. તો અહીંયા 50 વત્તા 4 થઈ જશે એટલે 54 આવી જશે. તો તમારી આવૃત્તિઓના ગાળા કયા? 46 અને 54. આ તમારી હાફ પાવર બેન્ડવિડ્થની આવૃત્તિઓ થાય. ખરું? ચાલો આગળ. એસી ઉદ્ગમનો મહત્તમ વોલ્ટેજ, ભાઈ મહત્તમ વોલ્ટેજ Vm એ √2 VRMS હોય તો શું છે? √2 RMS મૂલ્યના √2 ગણા જેટલો હોય. આ તો MCQ ના કહેવાય અને મજાક કહેવાય. શું કહેવાય? મજાક. 53 10 હેનરીનું આત્મપ્રેરણ એટલે ઇન્ડક્ટન્સ, 10 માઇક્રોફેરાડે કેપેસિટન્સ અને 50 ઓહ્મનો અવરોધ ધરાવતા એક શ્રેણી એલસીઆર પરિપથને વોલ્ટ ધરાવતા એસી ઉદ્ગમ આ છે એની સાથે જોડેલ છે. V આટલો આપેલો છે. તો આના ઉપરથી તમને આની વેલ્યુ તમને Vm મળી જશે અને આ ઓમેગા પણ છે. તો પરિપથની અનુનાદીય આવૃત્તિ ઓમેગા 0 ન્યુ 0 હોય અને ઉદ્ગમની આવૃત્તિ ન્યુ. ભાઈ ઉદ્ગમની આવૃત્તિ ક્યાંથી મળશે? અહીંથી મળશે. તો
ઓમેગા બરાબર 100, તો અહીંયા લખી દઉં ઉદ્ગમની આવૃત્તિ ન્યુ બરાબર ઓમેગા અપોન 2 ઓમેગા આપણું 100 છે છેદમાં 2 ગુણ્યા 3.14, તો 100 ભાગ્યા 6.28, 15ની આજુબાજુ કંઈક આન્સર આવ્યાનો. ઓકે, યાદ રાખવાનું છે, તો ડાપણ કરવું હતું નહીં. તો અહીંયા અને 2 જ રાખીએ આપણે, અને આપણે 2 રાખીશું, તો આ થશે 50/π. શું આવી જશે? 50/π. અને અનુનાદીય આવૃત્તિ કે છે, અનુનાદીય આવૃત્તિ, તો ન્યુ 0 એનું સૂત્ર બની ગયા 1/2π LC, તો ન્યુ 0 1/2π L કેટલું છે? 10. C કેટલું છે? 10 ગુણ્યા 10 - 6, 10 ગુણ્યા 10 - 6, તો 1/2π, આનું વર્ગમૂળ 10 અને પેલાનું વર્ગમૂળ 10 - 3, 10 - 6. આ 10 અહીંથી નીકળી જશે એટલે ઉપર જશે તો કેટલા? 100 ભાગ્યા 2π, અને એ પણ આવ્યું 50/π. ઓ, આ તો બંને 50/π આવે છે ભાઈ. સહી હે. ફરી એકવાર જોઈ લો કે આ ભૂલ તો નથી. આવું કેમ સીધને બન્યું? એવું બની પણ શકે. ઓમેગા આપણને 100 આપેલા છે. ઓકે, તો આવૃત્તિ જોઈએ ઓમેગા પણ 2π મૂકી દઉં, તો 100 ભાગ્યા 2π 50/π સહી હે. અનુનાદીય 1/2π √LC, તો 2π આનું વર્ગમૂળ કાઢીશું તો 10 હેનરી છે, 10 ગુણ્યા 10 - 6 છે, તો 10 ગુણ્યા 10 - 3 થઈ જશે. 1000 એટલે ઉપર જશે તો 100 થઈ જશે. 100 ભાગ્યા 50. સહી હે, સહી હે, સહી હે. તો બંને આવૃત્તિઓ સેમ જ છે અત્યારે. 54. એક LCR એસી પરિપથમાં 10 મિલી હેનરીનું ઇન્ડક્ટર, 1 માઇક્રોફેરેડનું સંગારક અને 100 ઓહ્મનો અવરોધ છે, તો અનુનાદ વખતે આવૃત્તિ ફરી વાત એ જ છે. અનુનાદીય આવૃત્તિ 1/2π √LC, 1/2π એટલે 3.14 √LC. L કેટલું છે? કેટલું છે? 10 મિલી હેનરી, એટલે 10 - 2 કરી દઉં. 10 ગુણ્યા 10 - 3, 10 - 2. 1 માઇક્રોફેરાડે એટલે 10 - 6. તો અહીંયા 1/2 ગુણ્યા 3.14, અને આ થઈ જશે 10 - 8 નું વર્ગમૂળ એટલે 10 - 4. અહીંયા 10 4 ભાગ્યા 2 ગુણ્યા 3.14 થઈ જાય. જો તમે આને ભાગી નાખશો તો આ 1/6.28, આ વેલ્યુ યાદ રાખજો એટલે તમને કદાચ કોઈ વખત કામ લાગે. 0.159 થાય અને 0.1592 થાય ગુણ્યા 10 4. 1 પોઈન્ટ કવર કરી નાખો, 1 પોઈન્ટ કવર કરી નાખો તો 1.59 ગુણ્યા 10 3 આ કિલો કહેવાય, તો 1.59 કિલો હર્ટ્ઝ. સહી હે, સહી હે. 55. એક 12 વોલ્ટ 60 ઓહ્મના લેમ્પને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરના ગૌણ ગૂંચળા સાથે જોડેલ છે. પ્રાથમિક ગૂંચળામાં 220 વોલ્ટનો એસી સપ્લાય જોડવામાં આવે છે. જો ટ્રાન્સફોર્મર આદર્શ હોય તો પ્રાથમિક ગૂંચળામાં કેટલો પ્રવાહ વહે? સિમ્પલ. ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર. પાવર લખ્યો, ઇનપુટમાં જેટલો પાવર હોય, આદર્શ ટ્રાન્સફોર્મર છે એટલે આઉટપુટમાં પણ એટલો જ હોય. તો આઉટપુટમાં કેટલો પાવર જોઈએ છે? બલ્બને કેટલો પાવર જોઈએ છે? 60 વોટ. જો વ્યય ના થતો હોય તો પ્રાથમિક ગૂંચળાએ એને એટલો પાવર આપ્યો હોય, તો આઉટપુટ પાવર તમારો કેટલો? 60. પણ ઇનપુટ પાવર લખી દઉં વીપી આઈપી. સિમ્પલ. તમે કેટલા સપ્લાય સાથે જોડ્યું છે? અને 220. પ્રવાહ ખબર નથી, એ તો શોધવાનો છે. તો આઈપી તમને મળી જશે 6/22. 0 0 નીકળી જશે એટલે 3/11. હવે 3/11 એટલે 0 પોઈન્ટ સમથિંગ જ આવશે, પણ કેટલું આવશે? 0.27 આવશે. સમજો અહીંયા 3333, તો 0.3 થાત, પણ 33 કરતાં થોડુંક ઓછું છે એટલે 0.3 કરતાં નાનું જવાનું, 0.27. 56. આકૃતિમાં દર્શાવેલ પરિપથનો ચોખ્ખો ઇમ્પિડન્સ. ભાઈ મારે ઇમ્પિડન્સ શોધવાનો છે. ઓકે, મારી પાસે એલ છે, સી છે અને ઓમેગા આવૃત્તિ આપી છે. હું સૌથી પહેલા ભાઈ ઇમ્પિડન્સનું સૂત્ર શું છે? ઇમ્પિડન્સ બરાબર વર્ગમૂળમાં r² + XL - XC². એટલે હું સૌથી પહેલા XL શોધી કાઢું.
એક્સએલ એટલે 2 પાઈ ન્યુ એલ ઓમેગા એલ 2 પાઈ ન્યુ એલ 2 પાઈ આવૃત્તિ કેટલી છે 50 એલ કેટલું છે 50 ભાગ્યા પાઈ ગુણ્યા 10⁻³ પાઈ પાઈ ગયા 50 દુ 100 એક બિંદુ બીજું ખાઈ જશે એટલે 5 ઓમ આવશે કે નહીં આવ્યા 50 દુ 100 અને બીજું એક બિંદુ ગણી નાખો તો નીકળી જશે XC ગણી નાખીએ ભાઈ XC શું થશે 1/ωc એટલે 1/2 પાઈ ન્યુ c चलो 1/2 पाई को पाई रहने दो न्यू 50 અને c તમને કંઈક આપેલું છે 10⁻³ પાઈ ગુણ્યા 10⁻6 કારણ કે માઇક્રોફેરાડે છે એટલે 10⁻6 લેવું પડશે ચાલો 50 દુ 100 પાઈ પાઈ ગયા 50 દુ 100 50 દુ 100 10⁵ એટલે 10⁻1 બચશે જે ઉપર જશે એટલે 10 ઓમ થઈ જશે ઓકે તો મારી પાસે એક્સએલ છે મારી પાસે એક્સસી છે હવે ઇમ્પિડન્સ જોઈતો હોય તો વર્ગમૂળમાં r² r કેટલો છે r 10 છે 10² એક્સએલ કેટલો છે 5 માઇનસ 10² તો આ તમારું થઈ જશે 100 + 125 125 નું વર્ગમૂળ 125 નું વર્ગમૂળ ભાઈ z શું થઈ જશે વર્ગમૂળમાં 125 વર્ગમૂળમાં 125 એટલે 5√5 થાય ને 5√5 25 × 5 125 હા કે નાલા છોકરાઓ તો આ જવાબ આવી જશે નેક્સ્ટ 57 એસી ઉદ્ગમને સંગારક સાથે જોડેલું છે તેની કાર્યકારી આવૃત્તિ ઘટાડતા પ્રવાહની વાત પહેલી થઈ એટલે પ્રવાહ લખી નાખીએ ભાઈ એસી છે એટલે 1/z v/z v ની જગ્યાએ મૂકી દઉં 1/ωc તો v/ωc ચાલો આવૃત્તિને આપણે ઘટાડીએ છીએ આવૃત્તિ ઘટાડીએ તો પ્રવાહ ઘટે આવૃત્તિ ઘટાડીએ તો પ્રવાહ ઘટે એટલે આપણો આન્સર આવી ગયો તમારો બી જ ડાયરેક્ટ જ કેમ આમાં તો કંઈ મગજ દોડાવવાનું જ નથી સ્થાનાંતર પ્રવાહ વધે ખોટું રિએક્ટન્સ ભાઈ રિએક્ટન્સ એટલે XC કહેવાય 1/ωc જો તમે ઓમેગા આવૃત્તિ બદલવાના હોય કોણી આવૃત્તિ બદલવાના હોય તો XC તો બદલાય જ એટલે અચળ તો આવે જ નહીં અને આવૃત્તિ ઘટે તો રિએક્ટન્સ વધે એટલે આપણને ના આવે એટલે શું આવે જવાબ બી આવે 58 એક આદર્શ ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગૂંચળામાં આંટાઓની સંખ્યા NP/NS 1/2 છે તો ગુણોત્તર VS/VP અલા છોકરાઓ VS/VP આ તો જો મજાક છે કે નહીં MCQ મજાક MCQ છે કે નહીં આ નીટનું આમ સરેઆમ મજાક કહેવાય બરોબર છે કે નહીં તો અહીંયા NP/NS 1/2 છે તો અહીંયા શું થઈ જશે 2/1 ડાયરેક્ટ માણસ્ય મૂકી શકે આને જો જાગતો હોય તો 59 10 માઇક્રોફેરાડે સંગારકતા ધરાવતા સંગારકને 210 વોલ્ટ 50 હર્ટ્ઝના સપ્લાય સાથે જોડેલો છે ઓકે તો પરિપથમાં મહત્તમ પ્રવાહ ભાઈ મહત્તમ પ્રવાહ જોઈતો હોય તો મને જોઈએ Vm/Z પણ મારી પાસે તો Vm નથી ખાલી વોલ્ટેજ આપ્યો હોય તો એ તો તમારી VRMS વેલ્યુ કહેવાય તો Vm કોણ √2 VRMS કહેવાય કે નહીં VRMS એટલે Vm/√2 તો Vm એટલે √2 × VRMS અને Z એટલે કોણ 1/ωc ચાલો √2 VRMS કારણ કે પરિપથમાં માત્ર કેપેસિટર જ છે એટલે તમારું Z કોણ થાય 1/ωc ωc ઉપર જતા રહે તો 2 પાઈ ન્યુ c લખાય મારાથી ચાલો હવે આગળ √2 VRMS કેટલું 210 2 કેટલું 2 પાઈ કેટલું પાઈમાં જવાબ નથી લાવવાનો 3.14 લઈ લઈએ આવૃત્તિ કેટલી 50 અને કેપેસિટર કેટલું 10 માઇક્રોફેરાડે 10⁻5 લખી નાખું કેવા આવે છે બોલો હવે 50 દુ 100 50 દુ 100 અને બીજું એક મીંડું એટલે અહીંયા 10⁻2 થઈ જાય હા કે ના હવે આટલું કરવાનું રહ્યું √2 ગુણ્યા 21 ગુણ્યા 3.14 ગુણ્યા 10⁻2 ચાલો હવે 21 તરી 63 ને 2 એટલે લગભગ 65 જેવું આવશે એક અંદાજો મારીએ આ 65 જેવું આવશે ગુણ્યા 1.414 એટલે 14 માની લો આને ચાલશે ને 1.4 માની લો આને તો અહીંયા ગુણાકાર કરીશું તો આ થશે 650 એટલે આ થશે 20 શૂન વધી પડી 2 6 6 24 2 26 હા કે ના તો કે છે હા
5 ને 6 11 અને અહીંયા એક જશે તો 9 91 પણ ગુણ્યા 10 ની મને 0.91 ની આજુબાજુ 93 વાળો જવાબ આવી જશે 0.93 એની નજીકનો આવશે ભાઈ જોજો અને એ કરશો ને તો એપ્રોક્સિમેટલી 91 સમથિંગ ગુણ્યા 10 ની -2 આવશે એટલે તમે આને એપ્રોક્સિમેટલી લખશો તો 0.91 એમ્પિયર એટલે એની નજીકનો કોણ દેખાય છે 93 એટલે એ લખી દેવાનું બરાબર છે નેક્સ્ટ નીચેના પરિપથમાં ઇન્ડક્ટર એસી ઉદ્ગમ સાથે જોડેલ છે પરિપથમાં વહેતો પ્રવાહ આટલો છે તો વોલ્ટેજ કેટલો સિમ્પલ પ્રવાહનું સમીકરણ છે V = I પ્રવાહનું સમીકરણ શું આપેલું છે ધ્યાનથી વિચારો પ્રવાહનું સમીકરણ આપેલું છે I0 sin ઓમેગા t તો વોલ્ટેજનું સમીકરણ શું થાય ભાઈ વોલ્ટેજનું સમીકરણ થાય V0 sin ઓમેગા t પ્લસ π/2 કેમ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે એટલે વોલ્ટેજ પ્રવાહ કરતા π/2 જેટલો આગળ હોય તો આની કળા ઓમેગા t તો પેલાની ઓમેગા t પ્લસ π/2 થશે ચાલો V0 કોણ ભાઈ V0 એટલે I0 ઇન્ટુ Z ઇન્ટુ સાઇન ઓમેગા t પ્લસ π/2 ચાલો Z તરીકે કોણ ભાઈ Z તરીકે પરિપથમાં માત્ર ઇન્ડક્ટર છે એટલે XL એકલું જ થાય ને XL એટલે ઓમેગા L તો I0 ઓમેગા L અને આ થઈ જશે તમારું cos ઓમેગા t કેમ કારણ કે આપણે સૂત્ર ભણી ગયા છીએ sin π/2 વત્તા થીટા π/2 એ વિધેય બદલાઈ જાય એટલે sin નું cos થાય પણ ચરણ કયું π/2 વત્તા થીટા એટલે બીજું ચરણ બીજા ચરણમાં cos પોઝિટિવ છે એટલે આપણે પ્લસ લેવો પડે તો સૂત્ર આવી જશે I0 ઓમેગા L cos ઓમેગા t વેર ઇઝ ધ આન્સર ધેટ ઇઝ indeed સહી है 61 એક સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરને 220 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડેલ છે આ તમને કોણ આપ્યું છે VP આપેલો છે પ્રાઇમરી ગૂંચળામાં વોલ્ટેજ અને આટલા ઉપર કાર્યરત છે એટલે સેકન્ડરીમાંથી આટલો વોલ્ટેજ છે અને સેકન્ડરીમાં પાવર પણ તમને આપેલો છે ગૌણ ગૂંચળામાં પાવર વ્યયને અવગણવામાં આવે તો પ્રવાહ આઉટપુટ પાવર ક્યાં હોય સેકન્ડરી ગૂંચળામાં અને સેકન્ડરીમાં VS IS P0 કોણ છે 88 VS કોણ છે 11000 અને IS મારે ગણવાનું છે તો 1188 અને ભાગ્યા આ થશે ભાગ્યા 1000 થઈ જશે તો આ IS શું થઈ જશે 8 મિલી એમ્પિયર અને શું લખાય 8 મિલી એમ્પિયર સહી હે આગળ વિદ્યુત પરિપથમાં દોલન કરતા વિદ્યુત ભારનો કંપ વિસ્તાર Q = Q0 e - RT/2L સૂત્ર વડે ચર ઘાતાંકીય નિયમ મુજબ ઘટે છે જ્યાં Q0 આપેલો છે T = 0 સમયનો વિદ્યુત ભાર ઓકે વિદ્યુત ભારનું મૂલ્ય ઘટીને 0.5 Q0 થાય એ દરમિયાનનો સમય Q = Q0 e - RT/2L મારે એ સમય શોધવાનો છે જ્યારે વિદ્યુત ભાર આટલો થાય ભાઈ આ કેટલો વિદ્યુત ભાર થવો જોઈએ Q0 ભાઈ Q0 એટલે કેટલો આ કેટલો થવો જોઈએ 0.5 Q0 એટલે હું આને આવું લખી દઉં Q0 / 2 લખાય તમારો વિદ્યુત ભાર કેપેસિટર પરનો આ સૂત્ર મુજબ બદલાય છે મારે એ સમય ગણવાનો છે કે જ્યારે એનો વિદ્યુત ભાર જે મહત્તમ હતો એનાથી અડધો થાય 0.5 એટલે અડધો કહેવાય તો અહીંયા Q0/2 મૂકી દઉં Q0 e - R એટલે કેટલા 1.5 સમય મારે શોધવાનો છે 2 L એટલે 12 મિલી હેનરી 12 ગુણ્યા 10 - 3 ચલો આ બે કેન્સલ તો આ ઉપર જતા રહેશે તો 2 ની -1 ઘાત બરાબર e ની -24 થાય એટલે 3/2 થાય ને તો આ કેટલા થઈ જશે આને મૂકી દેવાય 1500 ભાગ્યા 2/12 * t ઓકે માઇનસ ઘાત કાઢી નાખીશ તો અહીંયા આવી જશે 2 બરાબર e - 15 આવું જ રાખો ચાલો 1500/24 * t અહીંયાથી હું e ને કાઢી નાખું તો આ બાજુ ln થઈ જાય ln2 બરાબર 1500/24 * t ln2 ની વેલ્યુ તમને આપેલી છે 0.693 બરાબર 1500/24 * t t ને કરતા બનાવી દઈએ તો 24 × 0.693/15
1500. ચાલો હવે જવાબ વિચારીએ આનો કોઈ નજીકનો. આને 25 માની લઉં. જો હું આને 25 માની લઉં કદાચ, તો 25 છંગ 150 એટલે નીચે થઈ જશે 60. 60 ની આજુબાજુ થઈ જાય ને એપ્રોક્સિમેટલી, થોડુંક તો વધારે જ આવશે. 0.693 અપોન 60 ની એપ્રોક્સિમેટલી ધારી લઈએ છીએ એટલે 60 અહીંયા લખું છું. 24 છંગ 144 એટલે વધ્યા 4. 60 61 ની આજુબાજુ આવશે, ચાલશે. અને આને ભાગી નાખીએ તો આ થઈ જશે 0.15 સમથિંગ થશે. 15 સમથિંગ ની આજુબાજુ. ઓ બાપરે, ऐसन कैसन. મેં કઈ ભૂલ તો નથી કરી? જોઈ લો એકવાર ધ્યાનથી. r/2l. r તમને આપ્યો છે 1.5t. 2 એટલે 2. l ની વેલ્યુ છે 12 મિલી હેનરી ગુણ્યા 10⁻3. આ 10⁻3 ઉપર મોકલી દઉં તો 1500 થશે ભાગ્યા 24. સહી હે. અહીંયા /2 એટલે 2 ઉપર થશે. 2 એટલે ln2 થઈ જશે. અરે 1 થશે. સોરી, હા ભાઈ, મારી ભૂલ છે. અહીંયા ગણતરીમાં મેં ભૂલ કરી છે. મેં થોડુંક મિલી સેકન્ડ છે એટલે મેં ભૂલ કરી છે. એક કામ કરી નાખું, આને 693 કરી નાખું ગુણ્યા 10⁻3 કરી નાખું ભાગ્યા 60 કરી નાખું. એટલે આ તમારું છે ને 1 પોઈન્ટ સમથિંગ આવશે ગુણ્યા 10⁻3. તો 1 પોઈન્ટ સમથિંગ મિલી એમ્પિયર પ્રવાહ આવે. સેકન્ડ, મિલી સેકન્ડ. 1 પોઈન્ટ સમથિંગ એટલે 11 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 11 પોઈન્ટમાં નજીક કોણ છે? અને મિલીમાં આવશે એટલે આ આવશે. ધ્યાન રાખજો, 11 પોઈન્ટ થશે. આને 600 માની લો, 660 માની લો. ચાલો આને 660 માની લો. 660 હોય તો શું આવે? 11. પણ એની ઉપર થોડુંક છે એટલે 11 પોઈન્ટ સમથિંગ આવશે. પણ અહીંયા મિલીમાં આવશે આન્સર, એટલે ધ્યાન રાખજો. બરોબર છે? થોડુંક આવું મેથેમેટિક્સ કેલ્ક્યુલેટિવ તો થવું જ પડશે. બરોબર છે? તો જ તમને મજા આવે. 63. 20 ઓહમનો અવરોધ, 25 ઓહમનું રિએક્ટરનું કેપેસિટર અને 45 રિએક્ટન્સનું ઇન્ડક્ટર 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સપ્લાય સાથે જોડેલ છે. તો પરિપથમાં પ્રવાહ કેટલો અને કળા તફાવત કેટલો? ચાલો પહેલા કળા તફાવત ગણી નાખીએ. tan phi, બટ tan phi એટલે XL - XC upon R. XL કેટલું છે? 45. XC કેટલું છે? 25. આમ તો મોઢે જોઈને જ કોઈ માણસ બોલી જાય કે આ 20/20 એટલે 1 થાય. માટે કળા તફાવત તમારો આવી ગયો 45 ડિગ્રી. જો કળા તફાવત 45 ડિગ્રી આવી ગયો તો હવે તમારે પ્રવાહ જોઈએ છે. ભાઈ પ્રવાહ એટલે કોણ? VRMS upon Z. તો VRMS upon Z એટલે કોણ? R² પ્લસ XL - XC². અને આમ ના કરવું હોય તો હવે જો એકવાર તમને phi મળી ગયું એટલે ડાયરેક્ટ આ સૂત્ર વાપરી દો. cos Z તમને ડાયરેક્ટ મળી જશે. એટલે આવું કરવાની જરૂર નથી. જો હું તમને બતાવું. આમ ગણશો તો વાંધો નથી, મને કોઈ વાંધો નથી. આમ ગણશો તો પણ વાંધો નથી. પણ જો cos phi બરાબર કોણ છે? R upon Z. તો Z બરાબર તમને મળી જશે R upon cos phi થઈ જાય. એટલે તમે અહીંયા સૂત્ર એ મૂકી દેશો ને તો બી ચાલશે. VRMS R upon cos phi. સિમ્પલ. VRMS કોણ છે? ભાઈ VRMS છે 220. R કોણ છે? 20 ઓહમ. અને cos phi કોણ છે? ભાઈ cos phi એટલે cos 45 ડિગ્રી લેવા પડે એટલે 1/√2 થઈ જશે. તો આ નીકળી ગયા. આ 11 થઈ જશે. તો આ 11 ભાગ્યા √2 આવી જશે. આ શું આવશે? 11/√2 એટલે 7 પોઈન્ટ સમથિંગ આવશે. બરોબર છે ને છોકરાઓ? જોઈ લેજો એકવાર ધ્યાનથી. I બરાબર VRMS upon Z. અહીંયા આ રીતે ગણવું હોય તો પણ આ તમારું 220 છે અને નીચે 20² + 20² એટલે 20√2 થશે. એટલે તમે ગણી નાખશો તો આન્સર મારા ખ્યાલથી તમારો C આવવો જોઈએ. પાકો? નેક્સ્ટ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ છે આ જે છે સૌથી ઇમ્પોર્ટન્ટ MCQ છે. કેવો સૌથી ઇમ્પોર્ટન્ટ? રિવિઝન અગેન. ફરીવાર બધા ક્વેશ્ચન જોવો જાતે. જ્યાં સુધી બધા પોતાની જાતે ગણતા ના આવડી જાય ને ત્યાં સુધી ગણ્યા કરો. આનાથી વિશેષ કશું આવવાનું નથી. નીટ હોય કે AI PMT હોય કે બીજી કોઈ બી એક્ઝામ હોય. બરોબર છે? નીટને લગતી. તો ધ્યાન રાખો, મહેનત કરતા રહેજો, રિવાઇઝ કરતા રહેજો. બરોબર છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ચાલો.